તમે જે પૂછ્યું એ પૂછો. મોહ છે ને, મોહને એક્સેપ્ટ નથી થવા દેતું. જ્ઞાન તો જાણે છે, નિખાલસ છે. જ્ઞાનને જાણ્યું કે આ મોહ છે, આ ચારિત્રનો દોષ છે. હું જ્ઞાન છું, જ્ઞાને બધું જાણ્યું. મને એ બતાવો, મોહ તમને વળગે છે કે તમે મોહને વળગ્યા? નહીં સાહેબ, એ શું કહે છે, મોહ છે ને એ જ્ઞાનને મોહ છે એમ એક્સેપ્ટ નથી કરવા દેતું. એમ ઈ એંગલ થી કહેવાનો મતલબ એ કે મોહ જ્ઞાનને એક્સેપ્ટ જ્ઞાન જ કરશે, પણ મોહ આવી થઈ જાય છે. મોહ આવી થઈ જાય છે એટલે એટલે જ્ઞાનને મોહ એક્સેપ્ટ નથી કરવા એટલે એમ કે મોહ ડરતું હોય ને તો એ એક્સેપ્ટ કરી લે જ્ઞાન કે આ મોહ છે. એટલે જ્ઞાન એક્સેપ્ટ નથી કરતું એમ બોલો. હા. બાકી મોહને તો શું છે? મોહને તો એક્સેપ્ટ નથી કરતું એ મોહ જ છે ને. એટલે એ બેવનું જુગલબંધી છે ને. કાં તો જ્ઞાનને એક્સેપ્ટ કરે. જ્ઞાન જે એક્સેપ્ટ નથી, આ એ બી સારો પોઈન્ટ છે. જ્ઞાન એક્સેપ્ટ નથી કરતું એ જ તો મોહ છે. બીજો કયો મોહ છે? તો એમનું કેવું એવું છે, પ્રશ્ન એવો છે, જે મોહ છે ને એ જ્ઞાનને એક્સેપ્ટ નથી થવા દેતું. જ્ઞાન તરીકે જ્ઞાનને એક્સેપ્ટ નથી થવા દેતું. એમ કે જ્ઞાનને મોહ જ્ઞાન પર હાવી થાય છે. મોહ છે એવું જાણવા નથી દેતું. મોહ છે એવું જાણવા નથી દેતું એમ. આપણે પહેલેથી લેવાનો ચર્ચા એ રીતે ચાલુ કરી સ્ટાર્ટિંગમાં કે એક સમયમાં એટલે બેઝિકલી હું આવ્યો ને તો અમે એમ એટલે 1, 2 અને 5 નંબર પર તાળા માર્યા છે. અહીં આવીને મેં મજાકમાં આમ પૂછ્યું હતું કે આ તાળા માર્યા છે એ ચારિત્ર મોહનો તકલીફ છે કે દર્શન મોહની તકલીફ છે? અત્યારે તાળા માર્યા, 2 ખુલ્લા છે એમ લાઇટ નોટમાં એમ. એટલે કે બેવની છે. આપણા જે છે એમાં તો બેવની છે. એટલે કે મેં તો આપણે દર્શન મોહ એવી હાલત છે ત્યાં કે દર્શન મોહ છે ને એ આ મોહ છે ને એ એને હયાતી પ્રૂવ કરવામાં જ્ઞાનને અહીંયાથી કરવા નથી દેતું. આપણે તો જે તાળા માર્યા છે એનું જ્ઞાન થયું. પહેલા એ સિદ્ધિ કરો ને કે બંનેની તકલીફ કેવી રીતે? ચારિત્ર મોહની અંદર દર્શન મોહની તકલીફ કઈ રીતે? અત્યારે તો અજ્ઞાની છે એ હિસાબે તમે કીધું એમ કે અજ્ઞાની છે. તમે એનું લક્ષણ બતાવવાનું. અજ્ઞાની છો એ તો ગોળ ગોળ જાવ, લક્ષણ બતાવ. ચારિત્ર મોહની તો એ છે કે ભાઈ મને આ રૂમનો રિક્વાયરમેન્ટ છે, રાગ આવે બરાબર. દર્શન મોહ એ છે કે આ રૂમમાં મને રેસ્ટ મળશે, મારી વસ્તુ ચોરાઈ નહીં જાય. જે બી આ તો એક એંગલ હતો કે ભાઈ આ રેસ્ટેબલ કે મારે અહીંયા રેસ્ટ છે કે તો એ રીતે ભૂલો ચાલતી હોય. તો પ્રોબ્લેમ કોને છે આમાં? જ્ઞાનને શું પ્રોબ્લેમ છે? શું પ્રોબ્લેમ આવે? જ્ઞાનમાં આવ્યું નહીં ને આ બંનેનું જ્ઞાનમાં તો આવ્યું ના મોહ છે યાર, એમથી વધારે શું આવવું જોઈએ? તો જ્ઞાન ઠરી જાય ને. અગર મોહ છે અરે આ મોહ છે તમારા દુશ્મનનો પરિચય થઈ ગયો તમને. બીજું તમારાથી શું જોઈએ? શું ઠરવું છે મને બતાવો. તમારા દુશ્મનનો પરિચય થયો કે ના થયો? તમે તમને એચિવમેન્ટ તરફ તમારું ધ્યાન કેમ નથી? કોણ વિચારે છે કે આમાં ભૂલ ચાલી રહી છે મારી? આ ચારિત્ર મોહના દર્શન મોહના ખેલ છે બધા, એવું કોણ વિચારે છે? એ જ્ઞાન કેટલું ઈમાનદાર છે તમારું? ઈમાનદાર થવાનો ફાયદો શું છે ને ફાયદો? એ મોહની તાકાત તૂટે છે, તમને ખ્યાલ છે? તમે એને અલગ પાર્ટીમાં જ્યારે ફૂટ પાડો છો ને, જે છે ને ફૂટ પાડો ને રાજ કરો, એ તમે ફૂટ પાડી કે ના પાડી? ફૂટ પાડી એટલે મોહ તો ત્યાં ડાઉન થાય છે, ઢીલો થઈ ગયો. કામ કરી રહ્યા છો તમે. કોણ કરે છે આ? તમે પૂછો કોઈ બી તમારા મિત્રો પૂછો કે આવું કોઈ વિચારે છે કે ભાઈ આ તો ચારિત્ર મોહ ને દર્શનનું આ બધા આજુબાજુ બધા વિઘ્ન સંતોષી એલિમેન્ટ્સ ચાલી રહ્યા છે? કોણ વિચારે? તો જ્ઞાન કેટલું સરસ વિચારે છે. કયો દોષ છે જ્ઞાન? બતાવો. મોહ હોવો ના જોઈએ ને હોવો જોઈએ એ તમારો સબ્જેક્ટ જ નથી. જ્ઞાનનો દોષ કેમ સાહેબ? અગર હું જાણું કે હું અર્પિત છું અને તમે અશ્વિનભાઈ છો, એ જાણું તો હું અર્પિત છું, એમાં હું પણ ન કરે તો અર્પિત છે માઇનસ નહીં. હું પણાની શરૂઆત થઈ ગઈ છે ને. માન લો કે તમે એટલો સંસ્કાર પડ્યો છે કે તમે એકવાર સાંભળ્યું અને થઈ જાય એવી પાત્રતા નથી તો નથી ને, કઈ નહીં ને. પણ તમારું કામ તો જ્ઞાન તો કામ કરતું થઈ જ ગયું છે. આટલો તમે એટલું સરસ વિચાર્યું યાર જ્ઞાને, તમારા જ્ઞાને, કે આમાં ચારિત્ર મોહ દર્શન મોહ 2 કામ કરી રહ્યા છે. આ પ્રવૃત્તિમાં આ પ્રસંગમાં મોહ વર્તી રહ્યો છે. તો જ્ઞાને તમે એલર્ટનેસ આવી ગઈ જ્ઞાનમાં કે આ મોહ છે. આ રૂમ છે એ નથી વિચાર્યું તમે, આ મારી રૂમ છે નથી વિચાર્યું, આ મોહ છે એમ વિચાર્યું. બહુ મોટી વાત છે. અચીવમેન્ટ ભેદ પાડ્યો એમ કહેવાય. હા, એ જુદો જે જાણ્યો ને જે એને પરિચય કર્યો, એનો પરિચય થયો, તમારો પરિચય આવી ગયો. તમારો પરિચય તમે કર્યો, એનો પરિચય આવી ગયો.
એ મોહ છે એ ખબર પડી, એ હું નથી એ ખબર પડી, કેટલી બધી અચીવમેન્ટ છે તમને ખબર છે. આ બધી ચીજો બોલવામાં કે ચર્ચાઓમાં ન પણ આવે, આ બધી ચીજો તમે જે ફીલ કરી હોય ને એમાં આવે. આ બધું એવું થતું હોય. આટલું સ્લો પ્રોસેસ ચાલે છે સાહેબ. કેમ સ્લો ફાસ્ટ શું હોય તમે છે? કેવી ડાયરેક્શન પર તો તમારું હંમેશા ધ્યાન, તમે અમારું ડ્રો કરો છો એક્સેલ. એટલે જે મારો આ રવિવારનો પ્રશ્ન હતો તમારા સ્વાધ્યાય પછી કે સાહેબ આવું તો જેમ અત્યારના આપણે એમ કહીએ કે પંચ પરાવર્તનમાં આપણે આવી રીતે આ અનંત વખત પહેલા પણ બેઠા છે, તો અત્યારના કઈ એક વસ્તુ જે મિસિંગ પોઈન્ટ હતી એ આ વખતે મિસ ન થાય, એ શું એટલે આમ થોડું એ ગભરાટ રહે છે કે યાર આ મિસ ન થાય. એકચ્યુઅલી તમને બોલાવવાનો તો છે ને, હું બીજું પ્રશ્ન કરું, મારે ગભરાટ તો છે નહીં હતી કે આજે આમ સમજો જ્યારે ભક્તિ ચાલતી હતી ને હું પણ ધ્યાનમાં બેસવા ગયો થોડી વાર સામાયિકમાં બેસે કરી, તો એક સેકન્ડ પણ સ્થિરતા ન રહી. મારે ઓરિજિનલ પ્રશ્ન તો એ હતો, પણ એની સાથે પછી આ બધું અરે યાર તમે ખબર નહીં, તમે કોબી પર્યાને વળગો છો કેમ? સ્થિરતા નથી રહી તો નથી રહી એની ખબર છે, સ્થિરતા નથી રહી. તમે શ્રદ્ધાગત કેમ ઉપાય નથી રાખતા તમે? સાહેબ પછી આમ કાર્ડ વીતતો જાય ના છે. કાર્ડ સાહેબ શું કામ કાર્ડ વીતે? કયો કાર્ડ વીતી જાય છે? કેટલા ગપ્પા છે, કયા પંચ પૂતગલ પર કશું નથી. તમે જ્યારે નક્કી કર્યું છે ને તો ના એ પતી મટી કોઈ ગયું, કોટન કે કોઈ થઈ ગયું કેરી વાત. બેન્ડેજ છે, બેન્ડેજ છે, બેન્ડેજ છે. નહીં તમે આ બદલાઈ જશે, છોડો બસ હરીશભાઈ, પતી ગયું. કશું છે નહીં એવું, જોઈ લો બેન્ડેજ. બેન્ડે લગાવવા જેવું પણ નથી કશું. કશું છે નહીં ભાઈ, બધું થઈ ગયું. તમે આ સામાયિકવાળી વાત છોડો, આ દવા દો. છોડો છોડો, એકાદ જોઈ લો છે તો નહીં જરૂર નથી, રિક્વાયરમેન્ટ નથી. આગળ વધો. એટલે આ મને એ નથી વિચાર આવતો કે તમે મોક્ષમાં પ્રકાશમાં કીધું કે તું પ્રમાદી થઈને વર્તે છે. કોણ પ્રમાદી? એ પ્રમાદી કોને કહેવાય? તમે આ વિચારો ના હોય એને પ્રમાદી કહેવાય. તમે એવું નથી કે હાલ સ્થિરતા નથી થઈ, હાલ મુનિ નથી થયા, એ પ્રમાદી નથી કાંઈ. એ પર્યાના ક્રમને કેમ તોડવા માંગો છો? હું તમને એમ બી તો કહી શકું, જલ્દી કઈ લાવી, કઈ પર્યા લાવી છે, કર્મની વિરુદ્ધ શું કામ કરો છો? મારી છે કરવી. અંદર જે ઉપેક્ષા વર્તે છે એ કામ કરે છે. એમાં કરતાપણો ભ્રમ છે. એ હા નહીં, હા નહીં એમને તમે જે વિકલ્પ સમીકરણ માંગો છો ને, એ કરતાપણો ભ્રમ છે. પ્રોબ્લેમ શું છે? એમનો એક એવો નેચર છે, લૌકિકમાં બી જોયું, કામ છે ને અત્યારે લીધું હોય તો કાલ પર પેન્ડિંગ નહીં, હાલ બોલી લાવો, હાલ પતે તો એ નહીં હા, અહીંયા ન ચાલે. રીતે ઉતાવળે આંબા નો પાકે. તો હા એ રીતે તો એ અલગ નેચર છે. આ વસ્તુ જે તમારે સમજવાની છે ને, તો તમે ઉતાવળ શાના માટે કરવાની? આ ઉતાવળ શું થઈ જ રહ્યું છે ને, તમને સામાયિકમાં ન બેઠું એનું રીઝન ખબર છે, તમે સામાયિકમાં તમારું મન વિચલિત થઈ રહ્યું છે એ ખબર છે, તો બસ છે ને, તમારું કામ થઈ રહ્યું છે. પણ તો બે વસ્તુ છે ને કે એક બાજુ ધર્મમાં એમ પણ કહે છે કે તમે જેટલો થાય એટલો તમે પુરુષાર્થ પૂરેપૂરો તમે અત્યારે ને અત્યારે લગાડી દો એમ. એટલે અને એક બાજુ એમ પણ કહેવાય છે કે ક્યારે કીધું? પુરુષાર્થ લગાડવાની આમ તો વાત આવે છે ને તો આ પુરુષાર્થ નથી લાગતો તમને? પુરુષાર્થ કયો કરવાનો? આત્મા ચોટી પાસે બેસી હોય? અરે આનો તમે એમને મન થયું કે મારે એકવાર મારા માટે બેસવું છે તો બેઠા. હવે એમાં આજુબાજુ કસાયો બધી ફરતી રહી તો સ્થિરતા ના રહી, તો કસાયમાં સ્થિરતાની ક્વોલિટી નથી એ વાત નક્કી કરી ને. તમે શ્રદ્ધાગત વિચારો સાહેબ, તમે હજુ બી આચરણગત વિચારો બહુ પરેશાન થઈ જાય. એક્ઝેક્ટલી. હું જે તમારી સાથે ટ્રેનિંગ આપી રહ્યો છું ને એ શ્રદ્ધાગત છે. હું તો આચરણથી નથી વિચારતો, હું તો અરે આચરણ એટલે ખાવા પીવાની વાત નથી અહીંયા. તમને કહેવાય ધ્યાનમાં બેસવાના. આ આચરણ જ છે, શું આચરણ છે? આચરણ છે ને. શું બન્યું? અમારે 3 કામ નથી, આ એક સ્થિરતા ન થઈ. તો સ્થિરતા ના થઈ તો તમારી શ્રદ્ધા નક્કી કર્યું ને, આ વિકલ્પમાં સ્થિરતા ના જ થાય તો તમે તો કામ કર્યું છે ને. સ્થિર થઈને જે જોવાનું હતું ને એનો ક્રમ આવશે ત્યારે થશે, પણ સ્થિર ન થવામાં વિકલ્પનું બળ છે, આ વિકલ્પનું કામ છે. એનો અર્થ કે વિકલ્પ સાથે તમારી વ્યર્થતા તમને ભાષિત થઈ રહી છે, એ તમારી શ્રદ્ધાનો પક્ષ મજબૂત છે. અને એ બેઝ ઉપર જે સામાયિકના ક્રમમાં આવી જશે, તમે આપણે જે હું તમને ક્યારેક કહું છું બુદ્ધિપૂર્વક બેસવાનું એટલા માટે કહું છું કે તમે એક એવો પ્રયાસ કરવો જોઈએ. તો પ્રયાસ તમે કરી રહ્યા છો, એ પ્રયાસમાં આટલા વિઝ્યુલાઇઝ બધા વિઝન બન્યા, તો એની અંદર તમારો જે કરેક્શન વાળો પાર્ટ સુરક્ષિત છે કે નહીં, ધેટ્સ ઇટ. પતી કરેક્શન કરવા વાળો પાર્ટ તમારો, જો તમારું કરેક્શન થંભી ગયું અત્યારે, માન લો કે તમને એ લાઈનમાં જતા રહ્યા કે યાર કાર્ડ આમ જતો રહેશે, માન લો કે તો હજુ કરેક્શન કરો કે કાર્ડ જતો રહેશે, તો કાર્ડ સાથે તો બંધાયેલો જ નથી. કયો કાળ હોય છે? જે ચંદ્ર સૂર્યના કાળ સાથે મારો સંબંધ શું છે? રવિ સોમવાર થોડી કાળ છે એ તો સૂચના માટેના, કઈ નથી.
નોર્મલ બેઝ છે કે નહીં, હું જે કર્યું નોર્મલ બેઝ છે કે નહીં, આમાં કંઈ છલ કર્યું આપણે આમ કરીને વિકલ્પનું પોષણ કરી રહ્યા છે, આમ કરીને આમ વિચારીને એવું વિચારી રહ્યા છો કે વિકલ્પ વાંધો નહીં આપણે તો પોષીએ એમ, એ માટે તો છે જ નહીં ને. તો પછી ન પ્રમાદ છે ને વિપરીતતાનું પોષણ છે. તમને ખ્યાલ આવે છે? આ જ રસ્તો છે. હવે ચલો બીજો ફેસ ઊભો કરો કે તમારો ફેસ કે હવે હા યાર ટાઈમ જતો રહેશે અને પંચમ કાલ પંચ પરાવર્તન શું કરશું, હવે વોટ નેક્સ્ટ? એ ક્યાં અટકે છે? આ બતાવ્યું ને અટક્યા નથી એને જુઓ ને. શ્રદ્ધાની ઓરથી તમારી શ્રદ્ધા શું કામ? એમાં તમને હજુ એમ લાગતું હોય કે નહીં આ જે વિકલ્પ છે તો એમાં એ તો શું છે, એ તો કરવા લાયક જ છે, તો પછી તમારે ફેર વિચાર કરવો છે ગંભીરતા. એટલે જ્યારે પ્રવચન સારજીની બધી જે 90 ગાથા કે 94 ગાથાનો એક્ઝામ્પલ તમે આપો છો કે જ્યાં તારો ઉપયોગ સ્વરૂપમાં નથી રમતો તો તું જીનવાણીમાં રમાડ, બહારમાં તો રમાડવાનું કંઈ એ બધી ખાલી પ્રેરણા માટેની વાત છે. ક્યારે આવ્યું 90 કે 94 કેમ તમે હમણાં એકચ્યુઅલી મેં તમારા આમાં સાંભળ્યા હતા સોમવાર હતી કે ત્યાં આગળ તમે કીધું કે પહેલા 80મી ગાથામાં પ્રયોગ આપ્યો સમ્યક દર્શનનો, પછી 96 કે 94 ગાથામાં એમ આવ્યું કે તારો 86મી ગાથામાં કહ્યું કે આનાથી કોઈ ઉપાયંતર છે, બીજું કોઈ અંતર છે કે આ જ છે, તો કે કોઈ એવા જીવો હોય કે ના લાગતું હોય તો કહે છે કે તું જીનવાણીના જે તત્વો છે એને તું ફરીથી સ્ટડી કર. એ ખાલી પ્રેરણા માટે છે કે સ્ટડી કર નહીં, એ પ્રેરણા તો છે, પ્રેરણા તો બધી પ્રેરણા તો છે, પણ પ્રેરણાના અલાવા એ ઉપાય બી છે, અવલંબન માટે. આ અવલંબનનો ઉપાય બી છે. માનો કે તમને અત્યારે તમે જીનવાણીનું અવલંબન ના લીધું તો જીનવાણી પુત્રનું અવલંબન લીધું તો અવલંબન તો લીધું. હું તમને તમે જીનવાણી વાંચો તો હું જીનવાણી મુખમાં લઈને આવ્યો છું, તો વાત તો એક જ થઈ ગઈ. તમે સમજણ પડી કે ના પડી તો એ જ થયું ને. કદાચ એ વખતે મારી હું અવેલેબલ ના હોતો તમે જીનવાણી લઈને વિચાર કરો કે ભાઈ શું કેવું છે આમાં, કેવી રીતે છે તત્વમાં ક્યાં મારી ઉણપ રહી ગઈ છે, તે રીતે વિચાર છે. બાહ્ય સાધન છે બધા, બાહ્ય સાધન. વિચારમાં તમે જે કરેક્શન કહો છો, કરેક્શન એક ક્વોન્ટિટી છે ને ક્વોલિટી છે. ક્વોન્ટિટી એટલે કે આમ સમજો ને કે ક્વોલિટી એટલે એકદમ દ્રઢતાવાળું કે હજી આજે શરીરનું એકત્વ પણ ભલે બુદ્ધિપૂર્વક ચાલે છે પણ એ એટલું હજી એમ જ છે. એમ જ્યારે તૂટશે ત્યારે 100% એક સાથે 0 કે 100 માં જ જશે. 100% થઈ જશે કે આ હું શરીર નથી. ક્યારે થશે? સમ્યક દર્શન વખતે જ એની સમ્યક દર્શન જ્યારે થશે ત્યારે, પણ અત્યારે દઢતા તો નક્કી તો થાય ને, તને નક્કી કરે ને થાય. એકચ્યુઅલી આજે હલે છે મોહ એ પાછું ગાઢ થઈ જાય. મને પ્રોબ્લેમ ક્યાં છે, પાછું ગાઢ થઈ જાય છે એ કેમ? જો ગાઢ થઈ જાય બરાબર છે તો તમે તત્વનો તો તત્વમાં શંકા કરી નહીં, તમે એ નક્કી કર્યું કે જે મારી ખોટી આદત છે એ આદત વાસ્તવમાં વચ્ચે આવી રહી છે, એટલે પેલું તો સાચું જ છે કે ભાઈ દેહને મારે કાંઈ લેવા દેવા નથી, એ તો તમે એ કરેક્શન છે જે બી એની ફેવર છે એ તો સાચી જ છે. આ મોહ જે છે એ મોહ એ ફેવરની પોષણ નથી કરવા દેતી, એની ફ્લેવર લેવા નથી દેતું મોહ, બરાબર છે ને? એ બી ખબર છે, પણ એ ખબરની સાથે પેલું સત્ય છે એ તો તમારી પાસે પક્ષ પડ્યો છે, તો તમે એ પક્ષ પડ્યો છે એનું ઓબ્ઝર્વેશન તમે કરો. તમારું કામ એ પક્ષ પડ્યો છે એનું ઓબ્ઝર્વેશન તમારી પાસે હોવું જોઈએ. ઓબ્ઝર્વેશન જે થઈ જાય છે ને એ જ તમારો ઉપાય છે. એ તમે વાંચીને કરો, તમે મારી પાસે હવે સાંભળીને કરશો, પણ તમારું ઓબ્ઝર્વેશન છે કે નહીં એ હું તમને અત્યારે બતાવી ગયો. તમારું ઓબ્ઝર્વેશન એ બાજુ બરાબર છે, એ તો સત્ય જ છે, ભલે મોહ નડી રહ્યો છે. મોહ ગાઢ થાય એમાં ચિંતા કરવી નહીં, કેમ કે મોહ ગાઢ થાય તો પક્ષ ઓલો જ મજબૂત પક્ષ ઓલો મજબૂત થાય છે તો ગાઢ થયો કઈ રીતે કહેવાય? ગાઢ થયો બી કઈ રીતે બંધ પડ્યો પ્રવૃત્તિથી. તો પ્રવૃત્તિને મિથ્યાત્વ ને પ્રવૃત્તિ આખી સાથે જુદી. મિથ્યાત્વનો સંબંધ જ નથી. શ્રદ્ધા, જ્ઞાન અને પ્રવૃત્તિ ચારિત્ર ગુણ ત્રણની અલગ અલગ પ્રવૃત્તિ જે થાય છે ને એ કશાયની મુખ્યતા છે. આપણને તમે આજે બી તમને મારું આ ફાઇનલ જજમેન્ટ છે કે તમે બધા આચરણથી જ વિચારી રહ્યા છો. ને હું એનું કારણ છે જો તમે શું વિચાર્યું, તમે છેલ્લે તમે બતાવી દીધી વાત કે પ્રવૃત્તિથી વિચારી, એનું કારણ એટલે તમને માનો કે હા બોલો એનું કારણ એ છે કે આ પ્રવૃત્તિનો ભેદ જે સમ્યક દ્રષ્ટિને છે ને અસ્થિરતાનો છે. આપણે અજ્ઞાનીને તો એકત્વનો છે ને, તો એકત્વ જેટલું થતું થાય એટલે અજ્ઞાની છો, પણ તમે સમ્યક સન્મુખ છો સાહેબ. સામાજિક પોષણ થોડી તમારી એને એવું અજ્ઞાનનું પોષણ થોડી કરી રહ્યા છો. તમે શ્રદ્ધાની કરેક્શનને સુરક્ષિત કરી રાખીને વાત છે. અને લેશિયાઓ છે, હવે તમે શું કહેશો? માનો કે તમે જે પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિની સામે સમ્યક દ્રષ્ટિની લેશિયા જ્યારે કૃષ્ણ લેશિયા આવે ને તો તમારી આ તો કાંઈ નથી તમારી પ્રવૃત્તિ, તો તમે એ નહીં ચિંતા થતી હોય
ના થાય કે એ બે ડિપાર્ટમેન્ટલ જ છે. જો તમે સમયથી પહેલા કે તમારી ભૂમિકાથી પહેલા કોઈ બી પ્રવૃત્તિને તમે ચેલેન્જ નહીં કરો, તમે ચેલેન્જ કરો ખાલી શ્રદ્ધાને કરો, મિથ્યાત્વને ચેલેન્જ કરો, એ જ તમારું કામ છે. અને એના આધાર ઉપર જે કશાયનો પ્રવૃત્તિ ક્વોન્ટિટી દેખાય હે ને, પણ એની પ્રવૃત્તિની ક્વોલિટી ના હોય જ્યાં મોહ મંદ હોય ત્યાં એ હવે તમને ફિલિંગ્સમાં આવે. પ્રવૃત્તિ તો આવી જોડાઈ જાવ પણ તમારું એટેચમેન્ટ એટલી ના થાય, ગેરંટીથી ના થાય અગર જો તમારે ઓલી સાઈડ હોય. એટલે સામાયિકમાં એ બેઠા પણ સ્થિરતા ન રહે હા, તો એમાં એને સ્થિરતા ના રહી તો નિર્ણય શું કર્યો તમે? એટલે એમાં એને આકુળતા થઈ પણ એની સામેની શ્રદ્ધા તો નથી ડઈ ગઈ ને. હા, ડટી એ જોવાનું. એક નાટા દ્રષ્ટા તો રહ્યો ને કે મારી સ્થિરતા ન રહી, મારે રાખવાની હતી ને ન રહી. એટલે એ સ્થિરતા નથી એનો અર્થ કે સ્થિરતા ઉપયોગિતા છે સ્થિરતાની, હા. અને આ વિચલિતતા છે એ એમને તમે એને ફેવર જ ના કરી. તમે એનાથી આજે બી તમે એને નથી ચાહતા, એનો અર્થ કે તમને એક્સેપ્ટ નથી. તો એક્સેપ્ટ નથી એ શ્રદ્ધાનો દોર છે, એ શ્રદ્ધાનો ટેસ્ટ છે. તો ફરીથી તમે જ્યારે બેસશો ને તમે આના આધાર પર આ બેજ ઉપર ખુશ થઈ જાવ નથી કહેતો, તમારો વેમાં તમારી સુરક્ષિત તમે રાખો છો તમારી એ પદ્ધતિને, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અગર એમાં જો ખલેલ પત્યું ને તો પછી તમારે ફરીથી આ બધી વાતો વિચારવાની આવે, એ બધી લબ્ધિઓમાં ફરીથી ઉકેલ લાવવાનો આવે. પણ તમારી કન્ટિન્યુટી ચાલુ છે ને ચાલુ હતો, અને પછી વોટ નેક્સ્ટ એનું તમારે પૂછો હવે શું, તો ફેર બેસશો ને ત્યારે તમને અંતર ખબર પડી જશે. હા, એટલે જ કહું છું ને કે એ બે સ્થિરતા ન બેસવા રહી પણ ત્યારે એની શ્રદ્ધા તો ન ડઈ ગઈ ને એમ. એ જ કહું છું, એ શ્રદ્ધા બીજી વખત હવે તમે શ્રદ્ધા ધારી રાખી છે, તમે શ્રદ્ધાને બેઝ બનાવી દીધો છે, જે તમે તમારે ત્યાં એને સ્પેશિયલાઇઝેશન કરી નાખ્યું છે એનું, અને એના માટે તમે એને બહુ જ કેર કરી રહ્યા છો. કારણ કે પેલામાં નથી થયું ને તો એ નથી થયું એનો તમને વાંધો છે, તમને એ વિકલ્પ ના થયું એ તમને એક્સેપ્ટ નથી. એનો અર્થ એ થઈ ગયો કે વિકલ્પને તમારે કોઈ ફેવર નથી એમ. વિકલ્પ ગમ્યો નથી આપણને. હા, વિકલ્પને એ જ ઉપેક્ષા, વિકલ્પનો રુચિ એની ઉપેક્ષા વર્તી રહી છે ને અંદર. હા, એ તો એ જે પોઈન્ટ છે ને એ પોઈન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને પછી તમારો પ્રશ્ન પછી શું, તો ફરીથી તમને તમારું પેલું સુરક્ષિત છે ને તો તમને ઓટોમેટિક ફરીથી બેસવાના ભાવ આવશે, કારણ કે તમને પ્રોત્સાહિત કરી રહ્યા છો. આ બહુ મોટું પોઈન્ટ છે. તમે અત્યારે તમને નીચે નહીં પાડો, થોડી પ્રવૃત્તિ આવી ગઈ તો નીચે નહીં પાડો. તમે આ પોઝિશન તમે શ્રદ્ધાવાળી ચીજ છે ને એના પર ધ્યાન રાખી બેઝ પર કહું છું, એમ મેં કીધું એટલે નહીં ક્યારે એમાં શું થયું એમ નહીં. તમને ખબર છે કે આ મારો આ બેઝ મને એ જ પસંદ છે, મારી રુચિ એ જ રૂચે છે, મને આનો રસ નથી. તો એ બેઝ તમારી માનસિકતામાં, તમારી સોચમાં, તમારી એ તરફની ફેવરમાં બનેલી હોવી જોઈએ. એ બનેલી હશે તમે ફેર બેસશો એનું તમને રિઝલ્ટ આવશે. 1000 વાર બેસશો માન લો કોઈ પ્રોબ્લેમ નથી, તમને હર વખતે તમારી ફિલિંગ્સમાં પોઈન્ટમાં ડિગ્રીઓમાં ખબર બેસવામાં જે સામાયિકમાં જે છે એ સ્ક્રિપ્ટેડ સામાયિક કે પછી આપણા પરિણામોને તોડવાની વાત? બેસવાનું scripted હા, એટલે પરિણામોને તોડવાની વાત. scripted તો કોઈ scripted ખ્યાલ નહીં, મને ખ્યાલ નથી. એ તો ગમે ત્યારે સમજો, હા, ગમે એટલે ત્યારે બેસી શકાય. એટલે કહેવાનો મતલબ કે પોતાના પરિણામોને તોડવાની વાત. એની જ વાત છે. scripted તો પાછું હોય જ ને. મને તમે કહો સામાયિક પાઠની બેલિટી બોલ જ નથી. નહીં, ક્યારેક અવલંબન લેવું પડે તો લેવું પડે. લેવું પડે પણ આપણી પાસે લેવું પડે એનો કોઈ નિશ્ચિત નથી. હું તો હર પ્રસંગમાં કહું છું કે તમારે ના મન માનતું હોય તો તમે એવા એ સામાયિક પાઠમાં એના વિઝન બતાવ્યા છે, તમે એકવાર પાઠ કરો તો તમારું જે સ્થૂળ ઉપયોગ છે ને એ ત્યાંથી હટી એમાં જશે. શું છે પણ મને હું છે ને કદાચ કોઈ જવાબ મારી ઓરથી બી આપું છું, મને એ પાઠ સુધી પહોંચવું જરૂર નથી પડતું. બરાબર છે, હું છે ને દર્શન કરવા બી સીધું એન્ટ્રી મારું, બરાબર. નિશ્ચય મારું જીવન ત્યાંથી ચાલુ હોય. મને એટલું બધું મારે અવલંબનો લઈને ઉપયોગ નથી લાવવો પડતો ઠેકાણે. બરાબર. એટલે હું એવું જ વિચારું છું કે તમે એ ટ્રેનિંગમાં આવી જાઓ, અને ના આવે તો એ પદ્ધતિ છે. હું બાકાયદા રૂટીન જ્યારે આપણે ચર્ચા સ્ટ્રીટ પર થતી હોય છે ત્યારે હું આ વાત હંમેશા કહું, સામાયિક પાઠ કેટલો ને ક્યાં ને કેવી રીતે જરૂરી છે એ હું કહું છું. પણ એની જરૂર પડતી હોય તો પડે, નહીં તો તમારું 3 વાગ્યાથી ચાલી રહ્યું છે તમારું એ સંબંધીનું, તો સીધું તમે બેસી ગયા તો તમને તો સીધું, અને એમાં ભગવાન તો સાથે હોય જ છે ને. ભગવાનની તો કેટલો પ્રેમ હોય અંદર, એ શાસ્ત્ર ગુરુ પ્રત્યે તો કેટલી છાતી ધારણ આપણી એ તરફની છાતીમાં ધારણ કરેલું હોય, એટલે એ તો પ્રશ્ન નથી આવતો. એટલે એ તો ગમે ત્યારે વિચાર તો ગમે ત્યારે અંદર ચાલતો હોય તો ગમે ત્યારે કરી શકે ને. 24 કલાક ચાલે. 24 કલાક. તમે એને એ બહારની મન વચન કાયની પ્રવૃત્તિમાં તમારો ઉપયોગ ધસી જાય ને
એવી જાતિની પ્રવૃત્તિમાં સામાયિક બને નહીં. હમ. આપણી હજુ એ તાકાત નથી, એટલે એટલા માટે બેસવાની વાત આવી ગઈ. હમ. બેસવાનો અર્થ એ છે કે તમે એવો સમય આપો તમને Exactly. કે તમારો રાગના જે પ્રકરણોના પ્રસંગો છે બુદ્ધિપૂર્વકના, તો એ પ્રસંગો ત્યાં વિશેષ ના હોય એવો કાલને ચોઈસ કરો. અને એ ટાઈમે લીધું આપણે સમજો 5 મિનિટ 10 મિનિટ બેસવાનો પ્રસંગ બનાવ્યું મેં, એ વખતે વિઝ્યુલાઇઝ કરતો હોય કે આજના દિવસની ભૂલ કે આ માન્યતામાં ભૂલ, એટલે એના પર જ પ્રહાર કરવાનો છે. એ નામ પર જ કરવાનું. એક્ઝેક્ટલી. અને તમે એવું પૂછો કે એ વખતે રાગ આવી ગયો તો કઈ નહીં, રાગ કે છે એમ જાઓ એકવાર સ્કૂલમાં બચ્ચાને મૂક્યા આવો. રાગની પ્રવૃત્તિ જવાળું તો ના, એનું નામ તો ગ્રસદશા છે. ઘર મરો એનું નામ ગ્રસદશા. એમને બહુ સારી વાત કહી, બે વસ્તુ કીધી, એક તો માન્યતા અને એક પરિણામો. બહુ સારી. તો માન્યતા ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. પરિણામો તો ઠીક છે, એ તો અવદયિક ભાવ ગયો, પરિણામો ઓબ્ઝર્વેશન ઓબ્ઝર્વેશન. ખ્યાલ આવે. અને એ વખતે માન્યતા શું છે હા, એના પર તમે that is more important. જમવા બેઠો છું એકવાર માટે એક્ઝામ્પલ લો, એ વખતે જમવાનું તો ચાલુ જ છે આ બાજુ, પણ વિચાર ને વિકલ્પ એમ છે કે આ કર્યું એ ખોટું કર્યું કે આ કર્યું એ ચિંતવન છે. માર્ગ નથી મારો એમ, એ એટલે ચિંતવન છે. ઓકે. ચિંતવન નથી માનલો એટલે એ સમય તમારી ફેવર ચાલુ છે એની, તો એ અભ્યાસનું ભેદ ધ્યાન છે. રાઈટ? અને અભ્યાસનું ભેદ ધ્યાનમાં કમજોર પડીને બુદ્ધિપૂર્વક વિચાર્યું તો કઈ વાંધો નહીં, ચિંતવન છે. બરાબર. અને સામાયિક નથી ત્યાં, કેમ કે તમારી એ સામાયિક ત્યાં નહીં બને, કેમ કે ઉપયોગ એટલી સ્થિરતાને પ્રાપ્ત કરવાની પાત્રતા નથી રાખતું, ઉપયોગ ગુંજેલો હોય ત્યાં. અને જ્યારે અલગથી બેસવું છે સમજો, અલગથી ના બેઠા ક્યાંય એમને એમ બેઠા છે ત્યારે અલગથી બેસવાનો અર્થ એ છે એવો ટાઈમે બેસો કે તમે એવા પ્રયોજન ના કરી રાખ્યા હોય. બરાબર. હવે તમે 12 વાગે તમે પ્રોમિસ કરેલું હોય છોકરાઓને કે હું જ મૂકી જઈશ, હવે તમને એમ થાય કે 12 વાગે મારે તો સામાયિક કરવું છે, તો એવું ના. હમ. એ ઠીક નથી. એ રીતે હજી એ આવી નથી કે એ અવસ્થા આવી નથી મુનિ જીવનવાળી કે ઠક્કર મારીને જતા રહે એવું બધું રાગ આવે. એટલે બુદ્ધિપૂર્વક બહારની અપોઇન્ટમેન્ટ બધી કેન્સલ કરીને પોતાને એ વખતે બુદ્ધિપૂર્વક નિવૃત્ત રાખવું. એટલે બહારનું કામ નથી ને ફ્રી બેઠો છું સમજો, હા, ત્યારની વાત કરું છું હા તો બેસો ને, તો એ તો એ છે, એ સામાયિક કાલ જ થઈ કે ગયો. હું મારી જોડે જ વાત કરી રહ્યો છું એ હા time. એ જ છે. હમ. કોણ કહે છે કે આ બધા શું સંભાળે યાર તમે? સામાયિક ક્યારે ના હોય, સામાયિક ક્યારે ના હોય. આટલી ખબર તો મને એ નથી. તો એ નથી માનતા. હે? એ તો એ નથી માનતા. એ નથી માનતા ને, એ એમની શરાફત છે હમ. બહારમાં કે નહીં હું કરીશ કામ. મને તો આ વાતની ખુશી છે કે એક વ્યક્તિ આપણને કામમાં બીજી લાગે છે પણ આ વિચારી શકે, 100%. વિઝ્યુલાઇઝ છે. સામાયિક ક્યારે ના હોય, દર સમય હોય. સામાયિક નિરંતર હોય. નિરંતર હોય. પણ પણ આ સામાયિક પ્રાયોગિક રૂપ આપવા માટે તમે કશું બેસવું જોઈએ પણ સામાયિક જ્યારે સ્ટાર્ટ જ ના થયું હોય હા. ત્યારે આ વાત છે. હા. એકવાર તમારી પ્રતીતિ થઈ ગઈ ને તો આત્મભાન છે ને એ દ્રષ્ટિગત સામાયિક છે. મેં લખેલું છે આ. હા. બાકાયદા બોલેલો છું. હર એ સમય. દ્રષ્ટિગત સામાયિક છે. એ પરમ ઉત્કૃષ્ટ સામાયિક તો શુદ્ધ ઉપયોગ છે. ને આ વિઝ્યુઅલાઇઝ કરતો હોય સમજો એ વખતે તો કોઈ પિક્ચર ક્રિએટ થતું હોય હા. તો એને કેવી રીતના લેવું એમ કયું picture create થાય? સમજો બેઠો છું વાત કરું છું ને સામે એક પિક્ચર ક્રિએટ થયું કે ભાઈ એક્ઝામ્પલ લે કે મંદિરમાં જઈ રહ્યો છું કે બીજી કોઈ પ્રવૃત્તિમાં જઈ રહ્યો છું, એ વખતે એ વિચાર તમારો ખૂંટો ના છૂટવો જોઈએ. ખૂંટો ના છૂટવો ખૂંટો ના જોઈએ. છૂટવું. તમારી ઓલી જે શ્રદ્ધાની વાળી ફ્લેવર છે ને એની ફ્લેવર રાખવાની હંમેશા મોઢામાં પીપરનું ટેસ્ટ. શું કરીએ? હા, બોલો, બોલો. correct કરજો. આમાં કંઈક wrong છે કે જે આ વિચાર ચાલે છે ને તમને કે હું મંદિરે જઈ રહ્યો છું, એ તો જ્ઞાન છે. એટલે રાગ છે જ્ઞાનમાં ને, વિકલ્પિત તો છે. જ્ઞાન એકલું એટલે કેમ છે? ઈ કેવા ઈ પ્રશ્ન પૂછો કેમ કે અમારા એક ટાઈમે ઈ પ્રશ્ન ઘણી હતો. વાર કેવું છે કે આવું કેમ આંખ બંધ કરીને બેસીએ ને તો પિક્ચર વિઝ્યુઅલાઇઝ થવા માંડે. હા તો થવા દો ને. ઈ તો બરાબર જ્ઞાનમાં છે. ગયા કર્મ તમે ડરો કેમ છો એમ? તમારી જાતને તમે અલગ આત્માનું અલગથી જ્ઞાન થવું જોઈએ એવું એક કન્સેપ્ટ લઈને બેસી તમારી જાતને તમે અલગ જે અત્યારે આપણે ઉપર વાત ચાલી ને તમે ઉપર હતા એ આપણે હતા ને, હા. એ જ વાત કે તમારે જેમ કે મને ભાવેશભાઈ પ્રશ્ન પૂછ્યો કે જ્યારે અમે મંદિરમાં આવીએ જ્યારે આપણે પૂજા પાઠ કરીએ તો નિજ શુદ્ધાત્માની વાત ત્યાં બધી જગ્યાએ પ્રમુખ છે એમને એ બતાવું છું. પણ મેં કીધું કે એ જે પ્રમુખ છે એ તો છે જ, કેમ કે એ વાતાવરણ છે ને એના માટે આ બધું બુક્સ ને બધું છે. પણ તમારે જે એની પ્રમુખતા તમને કોઈ લાભો આવે ને ત્યારે એની પ્રમુખતા રહેવી જોઈએ. એક્ઝેક્ટલી. તો એનો ખૂટો ના છૂટવો જોઈએ. હમ. તમારે તો ખાલી જ્ઞાનમાં કોઈ બધું આવી રહ્યું છે, જ્ઞાનમાં આવી રહ્યું છે, તમે તમારા જ્ઞાનમાં વિકલ્પ સહિત આવી રહ્યું છે, તમારા જ્ઞાનમાં એક જ તો બુદ્ધિ સાથે આવી રહ્યું છે. છોડો ને, બધું જ છોડો, પણ તમે એક્સેપ્ટન્સ શું છે તમારું? તમારે એક્સેપ્ટન્સ ક્યાં આવે છે કે તમારે જ આવે છે કે યાર જે
મતલબ કે આ વિકલ્પ વાળી વાત આકૃતા હોય છે ને પેલું અલગ છે એ અગર તમારી ફેવર ચાલતી હોય ને જો આ તમે એમ કહો ને હાલ બધું બંધ થઈ જાય તો નહીં થાય હું તો કહું છું એ બંધ કરીને કાંઈ નથી કરવાનું એ ચાલુ રહેવાના કાળમાં તમે તમારી જાતને સંભાળો તમારી જે અભિપ્રાય વાળી મેટર છે ને એ સંબંધિત તમે સુરક્ષિત રાખો એ ટ્રેક જે છે એ ટ્રેકમાં તમે વિશેષ સ્ટ્રોંગનેસ થઈ જાઓ બાકી તમે કશાયોથી ડરો નહીં અને એ કશાયોમાં મિથ્યાત્વ સહિત આવે તો બી તમારી પાસે એક સાઈડ આખી એવી ડેવલપ કરેલી છે ને એ તમને જીતાડી દેશે એ મિથ્યાત્વનું કોઈ ઉપજ છે નહીં એ મિથ્યાત્વ એવું નથી આવતું પછી 70 કોડાકોડી વાળું તો આવે જ નહીં જીવનમાં ના આવે તમે આ તમારી શરૂઆત કરી હોય એ રીતે હા ભાઈ હવે ગોતી લીધું આવ્યો જલ્દી એક બીજી પૂછી લે ને. પકડ પડી ગઈ ને હવે તમે જે વાત કરી ને અશ્વિનભાઈ લાફો માર્યો ફોર એક્ઝામ્પલ રામચંદ્રજી ક્ષાયિક સંકિતિ તદ્ભવ મોક્ષગામી રાવણ સાથે લડવા ઊભા રહી ગયા બરાબર છે તો એક બાજુ તો લડી રહ્યા છે અને બીજી બાજુ જે પેરેલલ એક તરફ પોતાના જ્ઞાતા સ્વભાવને એ જાણી રહ્યા હશે તો એક્ઝેક્ટલી હવે જેમ કે આપણે શું કરીએ છીએ કશાય પર કંટ્રોલ કરવા જઈએ છીએ તો એ વખતે કશાયનો જાણનાર પ્રતીતિ હા એમનો પ્રશ્ન અહીંયાથી આવવાનો છે. હા. પ્રશ્ન છે કે તમે explain કરો. ના પ્રશ્ન પણ જે અશ્વિનીએ વાત કરી ને કે જે મંદિરમાં એ રીતના વાત કરી એ પ્રતીતિ છે ને હા એ કઈ ભૂપેન્દ્રભાઈ કોઈ પૂછ્યું કે ભાઈ એમને પ્રતીતિ છે પણ કોને પૂછ્યું આપણામાંથી જ કોઈ કીધું કાં તો નીચે મીટિંગ ચાલતી હતી ત્યાં પૂછ્યું તો મેં કીધું એ તો જ્ઞાની તો પ્રતીતિ છે એને તો અરે પણ એને પ્રતીતિ છે તો આપણે બી તો કમ થોડી છીએ આપણે બી તો શ્રદ્ધાના પક્ષવાળા છીએ કે નહીં તો એ બે વસ્તુઓમાં આપણે ડિફાઇન કરીને હા તો એ થીન લાઈન જે છે ને ચારિત્રમો અને દર્શનમોની વચલી જે થીન લાઈન છે એ પોતાની પોતે ગોતતા આવડવી જોઈએ તો આપણને એટલે તો પૂછે રાખે છે આનું એટલે તમે જવાબ આપ્યા રાખું છું કે તમે હજુ પેલી બાજુ કેમ ફસાઈ જાવ તમને થોડીક માન લો કે પ્રવૃત્તિ થઈ કશાની પ્રવૃત્તિ થઈ તો ડરી કેમ જાવ છો તમે તમારી ફેવર શું કહે છે તમારો અભિપ્રાય શું તમને ત્યાં ઇન્ડિકેટ કરી રહ્યું છે એ શું તમને ફીલ કરાવી રહ્યું છે એ તમે એકવાર ઓબ્ઝર્વ કરી જોજો એટલે તમને ખ્યાલ આવશે તો તમને એ વાત ખ્યાલ આવશે કે જે સામાયિકમાં જેની ઉદ્ધવતા છે ને એની પક્ષમાં હું બેઠો વાત પતી ગઈ પછી વોટ નેક્સ્ટ તો બીજી વખત જ્યારે બી તમારી એ કસાયની મનતામાં સામાયિકમાં બેસવાની વાત આવશે ત્યારે આ તમારી જે ફેવર વાત તો બુદ્ધિપૂર્વક બેસવાની વાત આવે પ્રેરણાથી બેઠા હું તમને પૂછ્યું યાર આજ સામાયિકમાં બેઠા છો કે નહીં એ ભયથી તમે બેઠા જે રીતે બેઠા એ રીતે પણ એ અત્યારે તો આવા બધા પોઝન મળશે તમને અત્યારે બેસવામાં આવી આ બધી રીતો મળશે તમે અત્યારે માનો કે કોઈ જેમ કે પારસભાઈ નથી જ બેસતા પણ આપણા બધાનું સાંભળ્યું તો એને પ્રેરણા મળી ગઈ તો એ યાર આ તો વાત સાચી છે તું બેસવા લાગે જે રીતે બેસવાનું થાય એ રીતે એને મન સામાયિકમાં એટલે કે એ વાત પોતાનું કરેક્શન કરવા માટે ને પોતાની સાથે સમય વિતાવવા માટેની એક જરૂરિયાત બહુ જરૂરી છે તો એ વખતે તમને આ બધા પ્રયોગો તમને નડ્યા રાખશે તો એ નડ્યા રાખે તો એ તમે નડતા જ નથી અને એ તમારી એક જે તમારી અભિપ્રાયગત સોચ બનાવેલી છે ને એ તમારું કામ કરી જ રહી છે એટલે લોકો જ્ઞાની ધર્માત્માને પ્રતીતિ થઈ ગયા પછી બી કેટલી વાર બેસે છે ત્યારે ફરતી શુદ્ધ ઉપયોગ થાય એક્ઝેક્ટલી રિપીટેડ પ્રશ્ન છે આ સમજો આજે આપણે સમ્યક સન્મુખ જે બરાબર છે મોં ઢીલો પડ્યો એ આપણે ફિલિંગમાં આવે છે એનું એક પ્રમાણ એવી રીતે આવે કે ભાઈ આ કશાયો કરવા જેવા નથી કમબેક શું મળે છે તમને શાંતિમાં કશાયો કરવા જેવા આઉટકમ શું મળે કશાયો કરવા જેવા નથી એટલે વોટિંગ તમે કહો ને કે વોટિંગ તમારું ક્યાં પડે વોટિંગનું બરાબર છે બરાબર હવે બીજું એવું કંઈ મળે છે કે માનો કે કશાયો થાય તો એમાં ભલે ક્વોન્ટિટી થાય પણ લેટ ગો વૃત્તિ તમારું જોર કરી રહી છે એવું થાય છે એ થાય છે થાય છે. પણ એની સાથે છે ને કશાય જ્યારે પછી એક સમય એવો પણ આવે કે શું છે કે અપડાઉન એટલે માર્કેટનું કે સંયોગોની વાત નથી કરતા હા પરિણતિની વાત કરું હા કે હવે શું છે એટલું એક છે કે આ સંયોગોથી તો કંઈ બિલકુલ નથી થતા પણ પરિણતિમાં પાછું એવું ક્યારેક એવું થઈ જાય મિથ્યાત્વ ગાઢ થઈ જાય કે એનો પક્ષ આવી જાય કે ના રાગ તો એટલો તો કરવો જ જોઈએ જેમ વચ્ચે આવ્યું કે ભાઈ તમે એટલે સંસ્થા લઈને ચાલ્યા છો તો એટલો તો તમારે થોડી બોલનેસ દેખાડવી જોઈએ બરાબર તો એ રાગ તો આવ્યો પણ પાછું મિથ્યાત્વ સહિત મિથ્યાત્વ ગાઢ થઈ આવ્યો ગાઢ થઈને આવ્યું હા, હવે તમને એ problem છે. ગાઢ શું કામ લાગ્યું કે તમને ફરીથી એ તરફનું
એ મિથ્યાત્વ સહિત તમને ફિલિંગ્સમાં એટલે રાગ વધી ગયો આમ. એટલે જે નાવા નીચવાનું નથી ત્યાં રાગ કરવા એ લાગ્યો. રાગ ભલે કરવા લાગ્યા પણ તમારું પેલું મિથ્યાત્વ વાળો આવે ને પોષણ એ ડેન્જર છે બરાબર એની સાથે આવે હવે તમને એ ખ્યાલ આવ્યો કે ભાઈ એટ એ ટાઈમ તમને ખ્યાલ આવ્યો કે આમાં મોહની પોષણ થઈ રહ્યું છે એ જે થઈ એ તમને એ તમારી ફિલિંગ્સ ખ્યાલ આવી ને એ જ વખતે તમારું મોહ ડાઉન થઈ ગયું તમને ખ્યાલ નહીં હોય એ વખતે જ મોહ ડાઉન થઈ ગયું એ ફિલિંગમાં આવે. હા ફિલિંગમાં આવે કે તમે એને એક્સેપ્ટ નથી થઈ રહ્યું ને એ તમને એ પ્રમાણેની પરિસ્થિતિ તો એ કયો મોહ તીવ્ર થયો મોહ થયો છે કારણ કે મોહ છે અમને તો કોઈ પ્રોબ્લેમ નથી પણ અમે એને એક્સેપ્ટ કરવાના ફેવરમાં નથી એ વાત તમે હંમેશા મુખ્ય રાખો હવે થઈ ગયો ને તો કે યાર થઈ ગયું પાછું અમને થઈ જ જાય છે આ થઈ જ જાય છે એ તમને પ્રોબ્લેમ શું છે થઈ જાય છે ના સાહેબ નથી જોયું તો મને તો નથી જોયું તો એ તમારા જેવું ઈમાનદાર કોણ હોવી જોઈએ મોહને મોહના ખાતામાં નાખ્યો એ જ એની મનતા થઈ ગઈ. એ જ મનતા હા. Very good. Very good. ઓળખાણ પાડીને આપણે ઓળખાણ કરીને Yes. એ જ માનતા એ છે. જ બનતા છે આપણને કેવું લાગે છે આજે બંધ થઈ જવું જોઈએ બધું આજે હા ખતવણી કરતા આવડવી જોઈએ એ જ અનાદિના જીના સંસ્કાર એવા છે કે એકદમ ના વિકલ્પો ના માટે પણ અનાદિ તમારી સંસ્કાર. જે જીત છે ને જે થોડી ઉપલબ્ધિ છે ને થોડી ઉપલબ્ધિમાં તમે આગળ વધો એ ઉપલબ્ધિમાં તમે એ તરફની પોઝિટિવ એપ્રોચ રાખો પેલું ના નથી તમારે જે રીતે તમારા માઇન્ડને કે તમારા માઇન્ડ સેટઅપમાં જે છે એની થોડી વિરુદ્ધમાં કામ થાય છે ને તો આપણને એની તકલીફો પડે તો તમે નાસ્તિથી બી વિચાર કરી શકો છો વૈરાગ્યથી બી વિચાર કરી શકો છો એ પછી વિચારવાળી વાત આવી ગઈ બધી સ્ટડીવાળી વાત આવી ગઈ તમે વૈરાગ્ય ભાવના બોલીને કાં તો તમે હમણાં વિચાર્યું ને કે આ સમય થોડો છે એ રીતે બી વિચારી શકો છો પણ એ વિચાર્યા પછી જે રવિજીની છે ને પેલી શું છે अस्थिरताजन्य दोष है भारी હવે બોલો આગળ स्वभाव के कैसे ટીકેગી. કહું એક જ મિનિટ ત્યાં એક બતાવ્યા એ છે. ભટકતી રાગ. अस्थिरता વિશ્વાસ હે ये अस्थिरता अस्थिरताजन्य प्रभो दोष भारी खटकती है रागादि परिणति विकारी દોષ ભારી લાગ્યો છે વિશ્વાસ ખટકે બી છે. हाँ આ ખટકે છે ને ઇટ્સ ક્વોલિટી Quality. હવે है, હા. विश्वास है शीघ्र ये भी मिटेगी ભરોસો સ્વભાવ કે સંગ આમાં બહુ બધા અલગ અલગ એટ અ ટાઈમ બહુ બધા ડિપાર્ટમેન્ટ સાથે આપણે ટેકલ કરતા મલ્ટીટાસ્કિંગ છે આમાં બધા જોડે dealing થઈ ગયું. હા માતા જેવું કે આ થિન લાઈન આમને જે સર્ચ આઉટ કરી અને આ તમને ખ્યાલ છે લોકોને એમ લાગે કે આ ફ્રી બેઠો છે પણ તમને ખ્યાલ છે તમે આ ડીલિંગ કરી રહ્યા છો હર તમારું એ કેટલું મોટું કામ થઈ રહ્યું છે પેલું ઉદયોનું તો તમે તાત્કાલિક જઈ આવો છો ભાઈ આ વેચી દે આ લઈ લે ટેમ્પરરી જઈ આવો છો પણ આનું બહુ મોટું ડીલિંગ ચાલે આજે હર્ષિતભાઈ વાત કરી ને એક મિનિટ મેં આજે આ સમ્યક દ્રષ્ટિની વાત કરી અસ્થિરતા જન્ય હા તો એને તકલીફ પડે છે હા તો- પણ થીમ એ જ છે ને ભાઈ હા પ્રોસેસ તો આ જ Process છે. તો આ જ છે. હા Process એમ જ છે. હા સમ્યક દ્રષ્ટિને તકલીફ પડે છે હા. તો આપણને હજી સમ્યક થયું નથી તે પહેલાનું જે થશે નહીં ભાઈ પણ એના સન્મુખતામાં પણ તો આ જ પ્રોસેસ આવવાની ને આ process જ આવશે. જેવું આમને કીધું ને કે હવે હર્ષિતભાઈ કીધું કે એને આપણે મોહના ખાતામાં ખતવ્યું બરાબર છે ને તો હા છોડીને કેમ આવે છે સો એકવાર ચોથા ગુણે એટ ધ સેમ ટાઈમ સ્વભાવની પણ આપણને ખ્યાલ આવી રહ્યો છે કે આવી જ ગયો હા તમે મોંના ખાતામાં ખતવ્યું એનો અર્થ શું થઈ ગયો? એટ અ ટાઈમ બધી એક્ટિવિટી થતી હોય છે આગળ વિજ્ઞાન થઈ ગયું ને. મેં અહીંયાથી આ કચરો છે ને એ કચરાના ડબ્બામાં નાખ્યો તો અહીંયા સફાઈ થઈ કે ના થઈ એક્ઝેક્ટલી પછી અલગથી થોડી સફાઈ કરવાની હોય સૌથી મોટો પ્રોબ્લેમ છે ચારિત્ર મોહમાં આપણે બહુ સમયમાં હોય. ચારિત્ર મોહમાં આપણે બહુ ઉથલ પથલ કરવા જઈએ છીએ તકલીફ શું છે મને એવું લાગે છે કે આપણી હજી સ્વીકારતા નથી કે એ પર્યાયની યોગ્યતા આ પ્રમાણે હજી થવાની છે હમ. આ બાકી છે હજી બધાને આવશે જ, દ્વેષ આવશે હજી તો મોં બી એવું કે મન થયું નથી પ્રોસેસમાં છે અંદર. તમે જે તમારી તકલીફ શું થાય છે તમે ભૂલ ક્યાં કરી નાખો છો કે જેમ કે તમે બી ઓલી ભાઈ હજુ તો આ આવશે કે આ થશે આ આવશે થશે નહીં એ તમારી ચીજ નથી એ બાબતમાં વિચાર્યું છે કે નહીં તમે એનો ઇમ્પોર્ટન્સ છે Importance એવી જ છે. તમારી પ્રતીતિ થઈ ગયા પછી બી કૃષ્ણ નિશાનની સંભાવના છે સાહેબ એ તો આજે પ્રવચનમાં જ આવ્યું ને તમે કીધું. પછી ક્યાંથી કઈ રીતે તમે વિચારો છો કે તમે એવી કલ્પના કેવી રીતે કરી શકો છો કે સમ્યક દૃષ્ટિની કશા એટલી જ મન રહે કે જે ગુરુદેવસિંહ જેવું જ બાહ્ય જીવન હોય એવું નથી અમે મનતા તો છે ને ચારિત્રની મમતાની પણ વાત છે. ભાવે છે મને અજ્ઞાનીના સરગમ અજ્ઞાનીના જે ચારિત્ર દોષ છે હા તો શું એનું કારણ તો
ઓલું છે ને પણ બે અલગ એવું કાંઈ નથી, બે અલગ ડિપાર્ટમેન્ટ છે, બે અલગ જ ડિપાર્ટમેન્ટ છે. ડિપાર્ટમેન્ટ અલગ મોહ છે. તીવ્ર હોય છે અને કસાય બંધ હોય છે, તો ક્યાંથી મેળ પડે? આપણે તો મોહન ગાઢ થાય એનો પ્રોબ્લેમ છે. નહીં, આ વિવિધ સિચ્યુએશન કહીને મેં પ્રવચનમાં, તો એ બંનેનો મેચિંગ ક્યાંથી ખબર? ઉત્પત્તિ માટે મોહ નહીં જાય તો સુધી કસાય મટવાનું ચાલુ નહીં થાય. પણ મનતા તીવ્રતા સાથે મોહને કોઈ પ્રોબ્લેમ નથી. મોહ તો તીવ્ર હોય અને કસાય એટલી હોય ને કે કોઈ શરીર છોલીને ખાર છાંટે ને તો હું તક ના કરે, એટલી મંદ કસાય હોય. અને મોહ તીવ્ર હોય કે હું બહુ જ મતલબ કે આ ધર્મ છે એવી રીતે. So, કેટલું ગફલત ત્યાં થાય છે, મોહ અને કશાયની તીવ્ર મંદતાની બંને ત્યાં ગફલત થાય તો છે. મારા સ્વાધ્યાયમાં એ જ તો હા. કરાવતું જ એ નથી. જે બહુ એટલે આમ તલવારની ધાર પર ચાલવા જેવું જે છે ને એ પોસિબિલિટી એટલે એમાં શું છે કે કઈ ખાલી તલવારદાર આવી પાસે? અમને હું જ સમજાવું કે અમને એ ખ્યાલ નથી રહેતો કે એ મોહ મંદ પડ્યો છે કે નહીં, ત્યાં થોડો ડર લાગે છે. એ બહુ સારી વાત, ફિલિંગ્સમાં ખ્યાલ હા. આવે. જો એ છે ને બોલીને નહીં ખ્યાલ આવે, એ તમને ફીલ ખ્યાલ આવે. તમને તમારી કેટલી પકડ છે એ કેમ ખબર ના પડે? તમને તમારી કોઈ બી વસ્તુ કસાય થઈ રહી છે એટલે બે વસ્તુ છે કે either મોહ મન પડે છે એટલે આપણે શું છે કે એને પોષણ નથી આપતા એ વસ્તુ છે, પણ સાથે સાથે પોષણ નથી ગમે આપતા. પણ છે. શું ગમે છે? કદાચ એવું પણ કહી શકીએ કે મોહનું ઓલું મોહ ગમતો પણ હોય એવું પણ લાગે. નો કઈ ગમે. બે વસ્તુ કેવી રીતે? રાગદેશ. એક મિનિટ. રાગ રાગ ગમે છે એમ કહો. One to one discuss કરો. One to one discuss કરો. એને ક્વેશ્ચન કરવાનું. હવે એટલે એમાં ઉદાહરણ આપો, માનો લો ખાવાનો ભાવ. હા ખાવામાં મજા બી આવે છે, હમ. ભૂખ લાગી એ તો રાગ છે. હા રાગ છે, એ તો મજા આવે છે ને, પણ હા મજા આવે. બરાબર છે. બરાબર. પણ આ જે મજા આવે છે ને એ સાચી મજા નથી. હા, એ એ ખબર. તમારી ધાર, બસ તો એ તમારું તો શ્રદ્ધા પણ એ નથી. મજા આવે છે મિથ્યાત્વ છે, ધ્યાન રાખજો. શ્રદ્ધા એટલે શ્રદ્ધાનું લેવલ એ જ નાપી નથી શકતા. અમને ખબર નથી રહેતા કે એ શ્રદ્ધાનું લેવલ છે કે હું નહીં. તમને બતાવીશ શ્રદ્ધાનું લેવલ. તમે ક્યાં ભૂલ કરો છો કે ઉપાધિ બુદ્ધિ વાળી કસાય આવે છે. વાત સાચી તમારી, એકદમ બહુ બહુ સેન્સિટિવ મેટર છે. ના નથી. હવે તમને મજા આવી રહી છે જે બી આહારમાં, ભોજનમાં, તો મજા બી આવી રહી છે, પણ આ મજા જે છે એ સાચી મજા નથી એવું તમે યુક્તિથી નક્કી કરીને કરી રાખ્યું છે. બરાબર. તો હવે જે મજા સાથેની મેટર આવી રહી છે ને એ તમારી ડાઉન લિસ્ટ થશે. મજાવાળી પોઝિશન છે ને એ ડાઉન થશે. એટલે હવે બે વસ્તુ છે ને કે મજા આવે છે એ વાળી. એક જીનવાણીમાં એમ પણ આવે છે ને કે સમજો એટલે એ રીતે બી કે સમજો તમે ક્યાંક તમે આમનેમ તો તમે નથી વિચારી લેતા ને કે તમે આ વસ્તુ- સ્વચ્છંદી થઈ ગઈ. હા સ્વચ્છંદી થઈને તમે સ્વચ્છંદી તો તમને નથી ખ્યાલ વિચારતા આવે? ને. સ્વચ્છંદી થયા હોય તો તમને ખ્યાલ નહીં આવે. સ્વચ્છંદી થયા હોય તો તમે પોષવા માટે કરો છો તો તમને સ્વચ્છંદી પડવાનો ખ્યાલ આવશે. કશાય એક મિનિટ. અને સ્વચ્છંદી થઈ બી ગયા માન લો, તો સ્વચ્છંદી થઈ ગયા એનો ખ્યાલ નહીં આવે તમને. માન લો કે નહીં જીનવાણીમાં કહ્યું છે એનો સપોર્ટ લઈને આપણે તો એ તો કહ્યું છે ને, અને ભાઈ પણ કહે છે ને એ તો અલગ છે ને આ અલગ છે, આપણે તો ખાતા રહો, મજા લેતા રહો, રાઈટ? ઇન નોન સ્વચ્છંદ હા, પણ, એ બરાબર? તો નથી. નહીં તો એ સ્વચ્છંદ પણ માનો થઈ ગયું, હું તો કહું છું થાય છે, ચલો ને, તો પણ એ સ્વચ્છંદપણું છે એ તમે પકડો છો ને, એ સ્વચ્છંદપણું છે એનો અર્થ કે એ તમે તમારો હર ગુના તરીકે તમે ગુણ તરીકે નથી લેતા ને, ઇટ્સ અ બેસ્ટ ક્વોલિટી. તમે એને ગુણ તરીકે નથી લેતા. એક્સેપ્ટન્સ ઓફ મિસ્ટેક ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ યોર કરેક્શન. હમ. હવે આ મજાની જે વાત કરી ને, તો પણ એટલે કોઈ એમાં એવું છે ભાવેશભાઈ કે ઇટ ઇઝ ગોઈંગ ટુ કરેક્શન, મતલબ કરેક્ટ થાય છે કે નહીં એ જ વસ્તુ ખાલી હોય છે. એક્ઝેક્ટલી. મતલબ અમારો હજી એ કોન્ફિડન્સ લેવલ નથી જનરેટ થતો કે અમે કરેક્ટ પોઝિશનમાં છીએ કે નહીં. નહીં, એ તો તમારે એ તો કહી શકાય નહીં, તે પણ શ્રી ભગવાન હા, ફિલિંગ્સ તમારે કરવું પડશે. તમને ફિલિંગ્સ થાય, પણ મને એવું નથી લાગતું કે તમને ફિલિંગ્સ ના થતી હોય. એવું કઈ રીતે બને? કે હું આ બધા સ્ટેજમાંથી ગુજરી ચૂક્યો. તમને ઓછી થાય કે ના થાય? આકુરતા એટલે આકુરતા કસાયની આકુરતા નહીં, તમને એક વખતની તમને કોન્ફિડન્સ લેવલનો સંતોષ, કોન્ફિડન્સ લેવલની તમને તમારી સુરક્ષિતતાનું તમને એ તરફની ફેવર રહે. સંતોષ એટલે સંતુષ્ટિ વાળું નહીં, તમને રહે કે નહીં આ સ્વચ્છંદતાની ફેવર. હવે અશ્વિનભાઈ પણ જેમ કે સમકીતી હશે, ભોજન લેતો હશે, તો કે મજા લીધા વગર મતલબ મજા નહીં લેતો હોય. એ મજાનો અર્થ કેવું છે? એ જે હા. છે એ જો આમાં ડિફાઇન નથી કરાયું અને આપણે શાસ્ત્રમાં શું કરાવ્યું એને હા કે એક અજ્ઞાની મજા લઈ રહ્યો અને જ્ઞાની બી મજા લઈ રહ્યો,
પણ એકની મજા અનંતાનુબંધી વાળી છે ને એકની અપ્રત્યાખ્યાન. આપણે બધને કહીએ ને એ વાત અબુદ્ધિપૂર્વકની એટલે એ વખતે નહીં એ વખતે એને જેમ તમે કીધું ને કે એક અનંતાનુબંધી સહિતવાળો લઈ રહ્યો છે, એક અનંતાનુબંધી ગઈ છે એ પણ લઈ રહ્યો છે. તો બંનેની મજા એક સરખી લઈ રહ્યા છે તો પણ પેલાને અનંતાનુબંધીનો બંધ થઈ રહ્યો છે, આને નથી થઈ રહ્યો. તો એ વચલી જે એ આનો જવાબ શાસ્ત્રમાં આ રીતે આપ્યો કે જે મજા લઈ રહ્યા છે, જે જ્ઞાની ધર્માત્માઓ, એ મજા બી આવે છે, એને બી ભાવે ગુલાબજાંબુ, હજુ બે આપો મારી તૃષ્ણા સંતોષાય છે, વોટ એવર જે બી. અને આ બી સેમ લક્ષણો બતાવે છે, પણ આને કે ઉપાધિ બુદ્ધિ. હવે આનો જવાબ એ છે કે સ્વભાવની દૃષ્ટિવાળો પક્ષની વાત આવે કે તમને જ્ઞાતા દ્રષ્ટાવાળી જે મેટર છે ને એને છે એની પાસે, આપણી પાસે નથી. તો આપણી પાસે નથી તો આપણી પાસે ફેવર તો છે, કમસે કમ આપણી પાસે પાર્ટીમાં ફેવર તો છે એની. તો એ રીતે આગળ વધાય છે. તમને ખ્યાલ આવે વસ્તુની સમદૃષ્ટિ જે હોય ને તૃષ્ણા જે ખાવાની એને રાગ જાણે છે ને રાગનો રાગ નથી પછી ને. એ તો પ્રશ્નો મારે ભાઈ, એ તો શબ્દોમાં જવાબ તો આ લોકો નહીં પડે. તમે સમજો રાગનો રાગ નથી તો બરાબર છે, તો પાસ થઈ જવા. હા પણ એ રાઇટિંગ પેપર તો પાસ જ છે. હા, ફિલિંગ ના પેપરની વાત આવી રહી છે. અપ્રત્યાખ્યાનવર્ણી કશાયનો જે ભોગ છે ને, ભોગમાં એ અપ્રત્યાખ્યાન. પણ બીજી તમને વસ્તુ કહું, અંતર ક્યાં પડે છે એ ભેદ નથી કરતો. આપણે જે બંધારણ છે ને એમાં ભેદ બતાવ્યો છે સમજવામાં, પણ એ ભેદ નથી કરતો કે મારે તો અપ્રત્યાખ્યાનવર્ણી મજા છે, પેલાને ઉપાધિ વાળી એ નથી કરતો. પણ એ શું કરે છે સાંભળો, એ જ કરે છે જે હું તમને કહું છું કે આ મજા જે આવે છે ને હજુ આસક્તિ, હજુ આ મને આ બાજુનું લક્ષ્ય છે, એ જ નક્કી કરે છે. મારે એ જ નક્કી કરવાનું છે. હવે તમે એ નહીં વિચારો કે મારી ઉપાધિ બુદ્ધિ વાળી છે ને પેલી અપ્રત્યાખ્યાનવર્ણી છે, એ તો બંધારણના અંતર્ગત સ્ટેટમેન્ટ તો ક્યારે વિચારતા આપણે એમાં સ્ટેજીસ ખબર છે કે જે એકચ્યુઅલી તમે જે સીટ પરથી બોલતા હો છો ને તો ત્યારે બી અમને ભાવાસન, મને તો ખબર નહીં, મને એવું લાગે છે કે જે તમે બોલતા હો છો ને એ બધું જ કલેક્ટ થતું હોય છે, અને એ કલેક્ટ થતું હોય છે એની સાથે સાથે એ વસ્તુની એકદમ પૂરેપૂરો સ્ટેમ્પ પણ લાગતો હોય. પણ વસ્તુ શું છે કે એ છતાં પણ અંદર ક્યાંક છે ને તમારું કોન્ફિડન્સ લેવલ હલે છે, કોન્ફિડન્સ લેવલ હલે છે, થોડો છૂપો ભય છે, ક્યાંક એમ ભય પણ છે કે ક્યાંક આપણે હજી પણ આપણા ઓલામાં ભૂલ તો કંઈક નથી ચાલતી ને. એટલે કેમ કે એ કોન્ફિડન્સ લેવલ જનરેટ નથી થયો, એટલે કે સમજો શ્રદ્ધાનો બેઝ હજી એવો પરફેક્ટ તો નથી. ઓલો એમાં છે ને એમાં કોઈ બીજા થર્મોમીટર નથી, ફિલિંગ્સ સિવાય બીજું કોઈ થર્મોમીટર નથી. તમે મને પૂછશો ને તો હું તમને 2-4 વાર પૂછીશ, આવું થાય છે, આમ થાય છે, આમ થાય છે, હું 2-4 વાર પૂછીશ તમને. પણ છતાં બી તમે છેલ્લે કહેશો કે છતાં આવું થાય છે, પણ એક ડર તો રહે છે. તમે છેલ્લે એ જવાબ તમારો આવી જ જશે. તો એ ડર જે રહે છે ને એ એલર્ટનેસ માટે છે કે તમારો કિસાના માટે છે, તમારે જજ કરવું પડશે. ત્યાં શ્રદ્ધા મજબૂત જ કરવી પડશે ને એ ટાઈમે. શ્રદ્ધા મજબૂત કરવા કેવી રીતે કરશો, શ્રદ્ધા મજબૂત કરવા કેવી રીતે કરશો એ બી તો શીખવું. ભેદ વિજ્ઞાનના માધ્યમથી બસ તત્વચિંતન માર્ગ. ડરનું તમે હમણાં કહેતા હતા કે શું એલર્ટનેસ બીજું શું હોય, છોડવાની વાત કરી, બીજું શું હોય? આમની વાત પકડો. તમે કહેતા હતા ને કે જે ડર હોય એનું કારણ એક એલર્ટનેસ હોઈ શકે. એક તો એલર્ટનેસ હોઈ શકે છે અને બીજી તમારી જે કચાશ છે હોઈ શકે છે. તો એ તમને પકડમાં આવે કે મારી કચાશ છે, વોટેવર. અને કચાશ હોય ને તો તમારે તત્વનો જે ભેદગારનો આપણા અભ્યાસુ ભેદગારનો પ્રોગ્રામ છે ને એ પ્રોગ્રામ ફરીથી લોડ કરવો પડે. એમાં શું છે, એમાં તારતમ્યતા પણ હોય છે ને કે ક્યારેક તીવ્ર કશાયના શ્રદ્ધાની કશાયની કશાય શબ્દ તો બતાવો જ નહીં. તારતમ્યતાનો મતલબ તો એ બતાવું કે શ્રદ્ધાનું જોરની વાત છે. હા, તો ક્યારેક કશા જ્યારે તીવ્ર હાવી થયેલી હોય ને ત્યારે એ કદાચ એ વખતે ના આવે તો થોડી વાર પછી જ્યારે શાંતિથી બેસે છે ત્યારે પછી પાછું એ પ્રોલોંગ થાય છે અને એક સ્ટેન્ડ થઈને પછી તમને સેટલ કરે. તમારી એ સેટિંગ થઈ જ જશે કે કશાય ગમે એટલી તીવ્ર હોય ને પણ તમે એની સાઈડ નથી લેતા. એ તમને એ જ વખતે ખબર પડશે. પછી ખબર પડે એ અભ્યાસ છે અને એ જ વખત ખબર પડે પુરુષાર્થ છે. હા બોલો. એટલે અમારે કેમ કે અમારું અઠવાડિયામાં 3 વખત 2 વખત સ્વાદે થાય છે, તો ઘણો અમના પરિચયમાં આવે. એટલે સેમ વસ્તુ છે ને બીજા જયમીનભાઈ છે, એ પણ આમ થોડા ગભરું ટાઈપના છે. મારે એને છે ને એટલે અમારા સ્વાધીમાં જ્યારે વાત થાય ત્યારે હું એમ કહું છું કે આ બધી પર્યાયગત યોગ્યતા છે. મારું નેચર પર્યાયગત આઈ એમ વેરી એગ્રેસિવ. જે તમે કીધું ને કે એને આજે જ કરવું હોય એ પેન્ડિંગ ના રાખે. હવે એમની કદાચ એ પર્યાયગત યોગ્યતા હોય તો એનું ફિયરફુલ નેચર હોય, બરાબર. તો એ અગર એક્સેપ્ટ કરી લે કે ઠીક છે, એ જે એક્સેપ્ટ કરે છે ને જે ડર લાગે છે
તો એ ડરના પક્ષમાંથી નીકળી ગયા ને. અર્પિત, મને એ બતાવો કે જે મેં આખો બહુ સારો જવાબ છે, રાઈટ, કરેક્ટ આન્સર, પણ મતલબ એ જ વસ્તુને ભાવાસન કરાવે તમને કે ભાઈ તમને એ બધું થાય છે, એ બધી ખબર છે, તો એ એમને કીધું પર્યાગત યોગ્યતા. હું કહું છું એ થાય છે તો થાય છે, પણ તમારી પેલી સાઈડ સ્ટ્રોંગ છે કે નહીં, કે ભાઈ તમે એનો જે નથી જોઈતું એ છે. હવે તમને ડર લાગ્યા રાખે છે કે એ થયું છે કે નથી થયું, તો એ તમને ફિલિંગ્સથી ખબર પડે, એ તમને એ રીતે આ જ જવાબ છે. હા, બોલું. પ્રોબ્લેમ કેવો આવે છે ક્યારેક એક કષાયની મનતા અને મોહની મનતા મિક્સઅપ કરી દે છે. એક્ઝેક્ટલી. નહીં, પણ વેરી ગુડ આન્સર. આ જે આન્સર છે ને ઇઝ વેરી ગુડ આન્સર, કે ભાઈ એ તમે, અને એમ જ છે ને પર્યાગત યોગ્યતા. અત્યારે તમે એમ કહો કે આજે તમારી વિતરાગતા હોવી જોઈએ આટલા બેઝ ઉપર, તો કેવી રીતે હોય? પર્યાગત યોગ્યતા તો આમ ચાલે છે, પણ પર્યાયગત યોગ્યતા જઈ એને જ્યાં જવો દરિયામાં, સમજી લો, પણ એની સાથે મેં મારી શ્રદ્ધાનો પક્ષ તો એ વાત મુખ્ય છે. પર્યાયગત યોગ્યતાથી તમારો ડર ત્યાં ડાઉન થાય છે, અને એની સામે ડરની સામે ખાલી પર્યાગત યોગ્યતા નહીં, તમારે તમારો જે શ્રદ્ધાનો વિષય છે ને એ કોઈ પર્યાગત યોગ્યતામાં થોડી જાય છે, પુરુષાર્થમાં જાય. કશાય પર્યાગત યોગ્યતામાં અને શ્રદ્ધાનો બીજ પુરુષાર્થની યોગ્યતા, આ બે વાત તમે બરાબર ધ્યાન. હા, પણ અહીંયા પાછી એક જે ડર છે, જે ડર, જે કોન્ફિડન્સ ઓછો કરે છે, મેં એમ કીધું કે મારો કોન્ફિડન્સ હરી જાય છે. આ કે ભાઈ ડર છે કે સ્વચ્છંદી ન થઈ જઈએ, એ કયા ગુણની કઈ પર્યાય એ જે તમે પર્યાગત યોગ્યતા એ ચારિત્રમાં હશે બધું. હા, પણ અશ્વિનભાઈ ત્યાં પણ ગફલત એક એવી થઈ શકે કે પર્યાયગત યોગ્યતાના ખાતામાં ખતવીને ક્યાંક પોતે આપણે પોતાની એ કશાનું પોષણ તો નથી કરી રહ્યા, એટલે સ્વચ્છતા એ સ્વચ્છતા તરફ તો નથી જાય, એટલે એ દેટ ફોર દેટ યુ આર ધ બેસ્ટ જજ. એટલે ડિસ્કશન થાય એટલે એ સામે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ જ કરે. હા, નહીં, સ્વચ્છતા નથી પોસાય એટલે એટલે બસ એ થીન લાઈન આપણે, હા, એ આપણે ગોતવાની છે. હું તો સ્વચ્છ હવે ત્યારે અશ્વિનભાઈના સ્ટેટમેન્ટ લઈએ જ અમે કોર્ટ એન્ડ કોર્ટમાં કે સાંધેમાં બેઠા છો, અત્યારે રાતના 10 વાગે તમે આવ્યા છો આખા દિવસનો થાકડો કરીને, તમે કઈ રીતે કહી શકો કે સ્વચ્છતા નથી? હા, અને એમ નથી કે સ્વચ્છતા પોસાય ને, હું તો તમને એ કીધું પોષી જ છે. ચલો ને, હા. સ્વચ્છતા દૂર કરો, દૂર એ સ્વચ્છતા છે ને. હા, exactly. તમે શ્રદ્ધાનો છેડો ક્યારે નહીં છોડવાનો. સ્વીકાર કરે ને એકવાર એટલે બધું કામ તમે તમારી શ્રદ્ધા, તમે તમારી જે શ્રદ્ધા છે ને કે ભાઈ આ વસ્તુ પ્યોર જ છે, આ વસ્તુમાં જે બી કઈ છે, કશાય હોય કે સ્વચ્છતારૂપ કશાય હોય, જે બી હોય, તો એ મને મારી નેચરમાં નથી આવતું. બસ. તો તમે સ્વચ્છતામાં નાખ્યું ને એટલે તમારા હર્ષિતે કીધું મોંના ખાતામાં, સ્વચ્છતાના ખાતામાં નાખ્યું, તમારા ખાતામાં તમે ક્યાં નાખ્યું? તમારી ખતવણી ત્યારે બી ખોટી નથી. ભૂપેન્દ્ર, હું તમને હમણાં તમે જે સ્ટેટમેન્ટ કર્યું કે કસાય તો પર્યાગત યોગ્યતા છે, શ્રદ્ધા પુરુષાર્થ છે. હા, શ્રદ્ધાની પર્યાગત યોગ્યતા ના હોઈ શકે, ના, પુરુષાર્થની બી પુરુષાર્થ પોતે પર્યાગત. હે, લખ્યું પંડિતજીએ હા. કે નિર્ણયમાં કોઈ કર્મ લાગુ નથી પડતા, લખી છે. સ્પેશિયલ લખ્યું. આ નોર્મલી કરવા હા, છે ને મત છે. નિર્ણયમાં કોઈ એ થોડું ખોટું છે. નિર્ણય આ જે શબ્દાગત નિર્ણય છે ને એના માટે કોઈ કર્મ તો નહીં, પણ નિર્ણય બી જે પર્યાય, નિર્ણય બી તો પર્યાય છે. હા. નિર્ણય બી પર્યાગત યોગ્યતામાં જ્યારે થવાનો છે, ભલે અત્યારે કાર્ડ લપીની વાત નથી એટલે કરતો, પર્યાગત હું તો મારો પ્રશ્ન કરું છું અને હું એકચ્યુઅલી. પર્યાગત યોગ્યતા ખાલી તમને કહ્યું. પર્યાગત યોગ્યતા જ્યારે અશ્વિનભાઈ અમને કહે ને એટલે કે જે મારો નેચર થોડો એગ્રેસિવ છે નેચરમાં, તો એ આ તેના આખો બહુ એવો જ છે. ચારિત્રના હિસાબે જ છે. એટલે કદાચ મને સમય દર્શન થઈ જાય તો એ હું ગુસ્સાવાળો જ રહું. આખું જીવન પર્યાગત યોગ્યતા રહી શકે છે, મનુષ્ય પણ એ સંયમમાં એ તમને એંગલથી પર્યાગત યોગ્યતા કે આ થોડા ગભરું નહીં, જે એ તો training માં સમજી થોડા ગયો. ગભરું લાગ્યા તો કદાચ ઈ નહીં, ગભરું છે પણ હું એ તો સમજી જ હા, ગયું. એ મારો કન્સેપ્ટ બીજો ક્લિયર હા, please, કરો હવે please કે જે continue. હા. શ્રદ્ધાનું એમને જે કીધું ને કે શ્રદ્ધાનું બી તો ગુણનું પરિણામ પર્યા થવાની હોય એની યોગ્યતા મુજબ, એ એની યોગ્યતા મુજબ થાય કે ના થાય. હવે પુરુષાર્થ બી એની યોગ્યતા મુજબ હોય કે ના હોય, એ મારું આટલી point. ખબર હોય ને તો પછી એને કયું ડર રહે? એટલે હું મારો પ્રશ્ન પૂછું છું, એ તો એમનો પ્રશ્ન નહીં. એવું નથી. એ તો- તત્વ નિર્ણય આદિમાં કોઈ મેળ નથી પડતો. કશું ને કર્મ હોય ને એ કર્મ એની સત્તામાં દખલ કરે. એક્ઝેક્ટલી. નહીં, પુરુષાર્થ જે થયો હા, એ પુરુષાર્થ બી યોગ્યતા મુજબ થયો કે નહીં થયો, ખાલી એટલું પૂછવું છે મારે. યોગ્યતા હવે તમે કઈ યોગ્યતા લો છો? એ યોગ્યતા પુરુષાર્થ વાળી છે. પુરુષાર્થ વાળી, હા. હા, તો ઠીક છે ને. અત્યારે એ યોગ્યતા અત્યારે એટલી જ યોગ્યતા છે એની. બાકી પુરુષાર્થમાં પેલી યોગ્યતા નથી લેવાની કે ચારિત્રમાં તો એમનો બાય ડિફોલ્ટ નેચર છે કે આ એ રીતે એવું નથી કે આ સમય એ તો યોગ્યતા ચારિત્ર ગુંડી જ થઈ ગઈ. એ તો હા, પડી એમાં નથી. એમને લૌકિકમાં બી એમ ચા ગરમ છે તો ડર લાગે છે, તો ભય નથી. ભય કહે ને સત્ય ભય જે છે
તો એ શ્રદ્ધાગત ભાઈ જતો રહે છે, બાકી જ્ઞાની દોડે છે. લાભ આવે છે. પેલા પ્લેન પેલો સંબંધ દ્રષ્ટિ ભાગે. હા, તો એને શું કહેલો પર્યા કરતું, તો એનાથી તમારું શ્રદ્ધાવાળું ડગી ગયું છે એવું કઈ રીતે સમજો છો? તમે એ દોડો છો એ ખબર છે, દોડો છો એટલે તમને શરીરની આસક્તિ છે એ ખબર પડી ને, એટલે તમે આસક્તિની સેટિંગ કરી તમારા મન માઇન્ડસેટમાં, અને આ બાજુ તમારું જે માઇન્ડસેટ છે કે નહીં એ આસક્તિનું ખાતામાં એ મારી વસ્તુમાં નથી, એ તમારી પાસે જે તમારી ફેવર રહે છે ને એ ફેવર તમારી જીત છે. ગમે ત્યારે એ તમારો બહુ મોટો ઉપલબ્ધિ કરેલા છે, બધું રહે. તમે તો ખાલી એ ડર લાગે છે, એ તો જ્ઞાનીનો ડર તમે જુઓ તો તમે વિચાર ના કરી શકો કે આ ડર જ્ઞાની છે. પર્યા એ ચારિત્રગત જે સંસ્કારગત જે ભય છે એ તો રહેશે, એ ભય એ મુનિ દશામાં જ જશે એ બધા ભય. આનાથી મોટો શું ભય શકે કે છોકરાને જોઈને આત્મહત્યા કરી લીધી શ્રેણી કે શાઈક સમકીતી. મેં તમારે તમે ગમે ત્યાંથી મને પૂછશો ને, આપણે એ જ ચર્ચા કરીને આવ્યા અમે લોકો. આ કેટલા પ્રશ્નો કર્યા ભૂપેન્દ્રબેન પાસે છે, તમે ક્યાંથી બી પૂછો, પણ હું શ્રદ્ધાની ઓરથી તો નથી ઝૂકતો કે નહીં ઝૂકવા દો, કોઈ મેટર જ નથી કરતું. એ સાઈડ તમારી બહુ સ્ટ્રોંગ અને બહુ જ સુરક્ષિત હોવી જોઈએ. તો એ તમારી કશાયો એને ડિસ્ટર્બ ના કરે. એને કશાયો હાવી થઈ જાય ને તો તમારું ઓબ્ઝર્વેશન કે શ્રદ્ધામાં અમને ડર લાગે છે કે ના, શ્રદ્ધા કશું મિક્સઅપ થઈ જતો કસાય હાવી થઈ ગઈ છે ભાઈ, કસાય હાવી થઈ ગઈ છે ને એ તમને ખ્યાલ આવ્યો છે, તમારા ભાગ ચાલુ જ છે, એક્ઝેક્ટલી તમારા વેદ ચાલુ જ છે. એમનો આઉટપુટ હંમેશા એ રીતે આવતો હોય છે એ કશાયોના પેલાથી એટલે મિક્સઅપ થઈ જતું એ તો મેં પહેલા કીધું ને, તમે લોકો તમારા જેટલા પ્રશ્નો છે એ ચારિત્ર મોહથી એ થિન લાઈન જ ગોતવાની છે અને ત્યાં જ પ્રજ્ઞાક્ષની ચલાવવાની છે. પણ એ તમે બોલવામાં ભલે કદાચ કરતા હોય કે જે બી હોય, પણ તમારી ફિલિંગ્સમાં તમને એ વસ્તુનું કરેક્શન કેવી રીતે છે, એ તમારો ડિવિઝન છે કે નહીં, એ તમારે એક વખત શાંતિથી વિચાર કરીને પકડમાં આવી જશે. એ છે અને બહુ મજાનો વિષય છે. તમે માન લો કે કરોડો રૂપિયા જતા રહ્યા, દુઃખી બી થઈએ છે અને યાર આમ થયું તેમ થયું, બરાબર છે, પણ મારું કંઈ નથી ગયું એ વાત કેટલી સુરક્ષિત છે? કેમ નથી સુરક્ષિત? એ છે આ શું છે? આદત છે ગંદી, કેટલી આદત પાડેલ છે પહેલાથી, તો એ રીતે થવાનું છે ને. એ પર્યાયગત યોગ્યતા, પર્યાયની યોગ્યતા, પર્યાયની યોગ્યતા સામે શ્રદ્ધા નથી ઝૂકતી. એક છે ને અમને કે એટલે જો એક અર્પિત પર્યાયની યોગ્યતામાં વૈરાગ્ય બેઠું છે, પર્યાયની યોગ્યતામાં સ્વચ્છંદ પણ નથી બેઠું. બહુ મોટો પક્ષ એમને કીધેલો કે આપણા સમય દર્શન માટે હવે પર્યાયગત યોગ્યતા કઈ ફરક નહીં પડતો. હા, એ બહુ મોટી વસ્તુ એ છે ને. મને પર્સનલ લાઈફમાં જ્યારે એમણે કીધું ત્યારે આપણે બહુ આમ તો સાતમી નરકનો જીવ સમ્યક દર્શન લે જ કેવી રીતના જો એવું હોત તો? પછી હું ફરીથી એ જ વસ્તુ વિચારું છું, મારા માઇન્ડમાં પણ એ જ પૂછું કે અચ્છા હું વિચારું બી છું કે શું મને ચારિત્ર લક્ષી પ્રોબ્લેમ છે. હા, વિચાર એ જ વિચારું વિચારી કે મને એટલે એ શું હોઈ શકે અમે તો કહીએ. હવે તમને શું છે તમારે, તમે પોતે તમારે જજ બનવું પડશે. એમનો પ્રશ્ન હું જે સમજુ છું કે માન લો કે એને જે બી ડર લાગ્યો, કંઈ બી લાગ્યું, તો એમને એ ખ્યાલ નથી આવતો કે મારા ચારિત્રના કારણે કે મારા શ્રદ્ધાના કારણે આ ઇશ્યુ આવ્યો છે. એ એમનો point છે. હવે એ માટે સારો ડર લાગે, શું ડર લાગે? અશ્વિનભાઈ, આ બહુ કોમન પ્રોબ્લેમ. એટલે આપણે હવે રૂટીન હોય ને આપણું, તો આપણને ખબર ના હોય, પણ એ કોઈ પણ રૂટીન પોઈન્ટ પર આપણને એમ લાગે કે આ ચારિત્રગતનો પ્રોબ્લેમ છે કે શ્રદ્ધાનો પ્રોબ્લેમ, એ ત્યાં માપી નથી શકતા. અમને કીધું ને ઘડીએ અગેન એ થીન લાઈન જે કહે છે ને, એ થીન લાઈન અમે જજ નથી કરી, હું નથી કરી, હું એ જજ નથી કરી શકતો કે એ અમને કીધું ને જે ભૂપેન્દ્રભાઈ, ચારિત્રનો પ્રોબ્લેમ છે કે શ્રદ્ધાનો પ્રોબ્લેમ છે, એ જજ નથી કરી. તમને ડર લાગે છે ને, માનો કે ડર લાગે છે, તમને એવું ડર લાગે છે કે હું સ્વચ્છંદ થઈ રહ્યો છું, એવું ડર લાગે છે? શું ડર લાગે? સ્વચ્છંદ થઈ રહ્યો છું એમ નહીં, પણ હજી એટલે એ ટાઈપનું જ વિચારી શકીએ, બરાબર કે એટલે જે લેવલનું મને જેમ એટલે મારામાં જે ઓલું લાગવું જોઈએ ને શ્રદ્ધાનું. માની લો કે તમને કોઈ કશાય તીવ્ર થઈ ગઈ, કોઈ બી ભોગ પરિણામ, અને ચક્ષુ ઇન્દ્રની કે કર્ણેન્દ્રની કે તમે તીવ્રતા આવી ગઈ, તો તીવ્રતા આવી ગઈ તો તમે આ એપ્લાય કર્યું કે ભાઈ તો કસાય તીવ્ર થઈ છે ને, કસાય જ છે ને, તો એમાં શું થઈ ગયું? તો કસાય છે ને, હું ક્યાં મને કસાય જોઈએ છે? કસાય છે, આ કસાય છે,
એ ખાતામાં તમે ખતમણી કરી જેવી તમે ફિલિંગ્સથી કરી, વિચારને કરી, તો તમને એવું લાગે છે કે યાર હું એવું તો નથી કરતો કે એમ કરીને કશાને સપોર્ટ કરજો, એવું કંઈ લાગે છે? હા, એવું લાગે. આ વાતને એક એક્ઝામ્પલથી લો ને જરા. આ જ વાતને. હું બીજું કોઈ નહીં પ્લીઝ. આ જ વાતને એક એક્ઝામ્પલથી લો ને એકવાર. કીધું ને એક્ઝામ્પલ તો આપ્યું. માન લો કે એમને કોઈ એ ખાવાનું એમનો શોખ છે, હે ને? હવે ખાવાના શોખમાં એની જે કશાયો તીવ્ર થઈ ગઈ, હે ને? તીવ્ર થઈ ગઈ તો હવે એમને હવે આ આપણું જે ચાલે છે મિશન, એ મિશનમાં એને એ રીતે પ્રોજેક્ટ કર્યું કે યાર આટલી કશાય તીવ્ર થઈ ગઈ છે, આટલે જે શોખ જે હતો એ ઓર મતલબ કે વિશેષ મગજ પર ચડી ગયો છે, તો એ તો કશાય છે ને, એ ક્યાં મારું તો સ્વરૂપ જ નથી, એ તો કશાયની મેટર છે. તો એવું તો નથી ને કે હું એમ સમજી અને આ કશાયની ફેવર કરી રહ્યો છું, અથવા આ ખાડા કાન કરીને કશાયને જ પોષી રહ્યો છું. That's it. અનર્થ દંડવાળી કસાયો આવે ત્યારે. એ આ તો ઉદાહરણ બહુ, એ બધી તમે બધામાં લગાવજો નહીં. એ બધી આપણે અલગથી એ બધી કે કઈ કશાય જોશું. હવે આમાં એક પ્રેક્ટિસ એવી થઈ શકે, એટલે થઈ શકે કે નહીં? હા, થઈ ગયું ને કે હા, ચાલો એક મિનિટ, આ ખ્યાલ આવે? એ છે એમાં જ ને? બરોબર, એકદમ આમ થોડું તો એવું જ લાગે છે. હા, એવું લાગે છે. આવું માનો કે તમને એવું લાગે છે, આવો ભાઈ. અંદર આવી જાઓ. અરે હા, હા, એટલે કેવું ને કે આજે બીજું ચાલે છે. માનો કે તમને એવું લાગે છે, બેસે. એવું લાગે છે. હું તો કહું છું એવું લાગે છે ને એવું છે બી, બરાબર છે? તમે એવું બી ફીલ કર્યું એવું છે, તમે એવું જ છે એનું બી તમે હવે તમે એ પછી વોટ નેક્સ્ટની વાત આવે, હવે શું કરવાનું જ્યારે એવું છે તો તમારે ઓલી શ્રદ્ધાવાળી વાત તમે થોડી ભૂલી ગયા તો કે યાર આ તો સ્વચ્છંદપણું ચાલી રહ્યું છે, તો આ સ્વચ્છંદપણું ચાલી રહ્યું છે તો એને તમે નાખ્યું દોષમાં જ, તો દોષમાં નાખ્યું તો તમે એને ક્વોલિટી કે ગુણની અંદર તો એક્સેપ્ટ કરી જ નથી રહ્યા તો બી, તો એ વસ્તુ જે છે ને એ તમારી શ્રદ્ધા તમારી પોસાઈ જ રહી છે સત્યની. હવે વેરી નેક્સ્ટ માનો કે એમ જ હોય તો હવે એ સ્વચ્છંદતા છે ને વેરી નેક્સ્ટ પ્રોજેક્શનમાં એ સ્વચ્છંદતા કાં તો નહીં હોય કાં તો સ્વચ્છંદતા ડાઉન પોઝમાં હશે, એ રીતે થશે. એ ક્યાંય ચાલુ છે. તમે તમારી શ્રદ્ધાની, જો હું તો આ મિથ્યા દ્રષ્ટિના માટે પ્રયોગ કરવાનું કહું છું. એક મિનિટ ભાઈ, એક મિનિટ wait. આ જે છે ને હું તમને એ બાજુ કરવાનું કહું છું કે તમે તમારે આપણે તો છે જ મિથ્યાત્વ, એની સામે મેં એક પક્ષ ઉભો કર્યો છે. પછી સ્વચ્છંદતા વાળો છે કે આભાસ વાળો છે, તો મેં એક પક્ષ ઉભો કર્યો છે ને લડવા માટે, એ પક્ષ તમે જાળવી રાખો. હવે તમને ખબર પડશે કે આ સ્વચ્છંદતા છે કે નહીં, એ તમે તમારે નોલેજેબલ છે, અને સ્વચ્છંદતા હશે તો ડાઉન થતી તમને ખ્યાલમાં આવશે. તમે એક બે વખત આ વિચાર કરજો, મને કહેજો કે હા આવું થાય છે કે ગેરંટી. આ દરેક પરિણામોમાંથી પસાર થઈ ચૂકેલા છે લોકો. ડાઉન થાય છે પણ બહુ સૂક્ષ્મ એટલે અપેક્ષા શું પ્રોબ્લેમ છે? વધારે શું કામ કરવું છે? જેટલું થાય છે એટલાનો મજા લો ને. તમારી શ્રદ્ધા વાળો પક્ષ પ્રબળ થઈ રહ્યો છે કે નહીં, ધેટ્સ અ પોઈન્ટ. આગળ થોડી એક છપાઈ ગઈ એક સ્વચ્છંદતા, હર સમય એ તો ચાલુ જ રહે છે ને ધારા, તો હર સમય ધારા ચાલુ રહે છે, તો હર સમય એ તમારી શ્રદ્ધા વાળો પક્ષ ઓર સ્ટ્રોંગ થઈ રહ્યો છે કે હજુ કમજોર પડી રહ્યો છે કે કમજોર રીતે પોસાઈ રહ્યો છે, એ બધી તમને ખબર પડશે. ખબર પડે ને ત્યાં સુધરી જાય છે. આ એવું છે. અહીંયા સુધારવાની પ્રેક્ટિસ આ છે. તમે સુધારવામાં શું સુધારશો? અત્યારે કાલે જ ચાલશે માનો કરતા કર્મ અધિકારનું કે ભાઈ રાગ મારો નથી, હે ને, તો એ રાગનો મારે છોડવો છે, અભાવ કરવો છે, તો કઈ રીતે કરશો? તો તમે રાગમાં કંઈ નથી કરવાનું. જે આત્મા છે એમાં તો રાગ તો છે નહીં, અને રાગની વસ્તુ આની તો છે નહીં, અને જે રાગ છે એની એનું લક્ષણ જુદું છે. તો તમારે તો એના જે જુદાળું પાડેલું છે ને, ચાહે સ્વચ્છંદતાની સાથે હોય કે ચાહે તીવ્રતામાં હોય કે ચાહે મનતામાં હોય કે વગર સ્વચ્છંદતામાં, તમે શ્રદ્ધાવાળું જે તમારી જ્યુરી છે ને એની અંદર તમારો પ્રવેશ બીજો કોઈ નથી થતો ને, ઇટ્સ અ પોઈન્ટ. તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. તમને ખ્યાલ આવી રહ્યો છે? તો તમને ક્યાંક તમારું એક મેનેજ તમને થતું દેખાશે કે આ જે છે હશે તો હવે હોય તો બી ડર કાઢ્યો ને કે હોય તો બી મારી પાસે જીતવાનું મારી પાસે ટૂલ છે. ભાવેશભાઈ સમજમાં આવે? માનો હોય તો કેમ ડર કાઢ્યો? સ્વચ્છંદતાની સ્વચ્છંદતા થોડી છે. હોય તો બી મને એની સામે મને લડવાનું, એની સામે મારું ઉભા રહેવાનું, મારી પાસે મારું વોટિંગ છે, તો એ તમને એ સ્વચ્છંદતા તો ક્ષણોમાં જતી રહે. હોય કોઈ એવો ફેસ આવી બી જાય કરતા તો બી તમારું નીકળી જશે. આ રીતે જ થશે. બીજો ત્રીજો ચોથો પોઈન્ટ. હવે બોલો ભાઈ.
ને એટલે આમાં આપણે એ પ્રાઇમા ફેસિયા ઇનિશિયલી આપણે શું કરતા હોઈએ છીએ કે દર વખતે આપણે જેમ જ્ઞાનને પ્રેઝન્ટ કરવાની જ્યાં વાત કરીએ છીએ આપણે, એટલે શ્રદ્ધાનો પક્ષ પુષ્ટ કરવા માટે જ્ઞાનને પ્રેઝન્ટ, તો આખા 24 કલાકની એક્ટિવિટીમાં જે પણ એક્ટિવિટી થાય છે, જે પણ કશાયો થઈ, એમાં એક કોમન ફેક્ટર દર વખતે બહાર નીકળતો હોય છે, તે તમારું જ્ઞાન. એટલે એ આપણે જ્ઞાનને દર વખતે જો ઉર્ધ્વ કરીએ છીએ ને, અને આ બધી જે ઉથલપથલ થતી અપ એન્ડ ડાઉન થતી હોય છે, અને આપણને ખબર છે કે બહુ ટેમ્પરરી હોય છે, શોર્ટ પીરિયડ માટે હોય છે, એટલે એ મારી નથી એમ કરીને દર વખતે આપણા જ્ઞાતા સ્વભાવ તરફ જ્યારે આપણે જઈએ છીએ તો ઓટોમેટિકલી એ ધીમે ધીમે કરીને ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ડાઉન થતી હોય છે. આ તમે જે નામ આપ્યું ને જ્ઞાન હાસિલ કર્યું, તો આ જેટલી બી ચર્ચા કરી ને, જ્ઞાનમાં બહુ ક્વોલિટીઝ હોય. જ્ઞાન સાધન બી બની જાય છે, જ્ઞાન જજ બી બની જાય છે, જ્ઞાન લોયર બી બની જાય છે. પૂરી આ કોર્ટ મેટરમાં બધું જ્ઞાન જ કરે. બરાબર છે. તો જ્ઞાનના અનેક રૂપ છે, અનેક રૂપ એના પૂરા ભજવે છે. અને એ રૂપમાં શ્રદ્ધા જે મહાશય છે ને, એ શ્રદ્ધા એના પક્ષમાં હંમેશા ઊભી રહે છે, અથવા આપણે ઊભા છીએ એ પક્ષમાં, તો સમજી લો કે તમારું જ્ઞાન વર્કિંગમાં છે, સાર્થક છે, બધું જ પરફેક્ટ. એ તમારે જ જજમેન્ટ લેવાનું. એ જ જ્ઞાનને બધી રીતે તમે એને અલગ અલગ રોલ આપી રહ્યા છો. પહેલા તો એને સાધન બનાવી દીધું વેદ જ્ઞાનમાં, પછી એને લોજિકમાં લાવીને લોયર બનાવી દીધું, પછી એને જજમેન્ટ બી છે કે જજ બનાવી દીધું કે હા તો આમ જ છે. જે હોય સત્ય સ્વચ્છતા હોય તો પ્રકાશે છે, જ્ઞાનનો સ્વભાવ છે. અમારે તો કેવું થાય કે અલગ અલગ સમયે અલગ અલગ વસ્તુ કરે છે જ્ઞાન. અમારે તમારી જેમ નથી, એટલે તમે એક સમયે એના 3 નિષ્કર્ષ આપી શકો છો. અમારું જ્ઞાન એટલું કદાચ વર્કેબલ ના હોય. નહીં, પણ આ વસ્તુ તો આટલી જ છે ને, તમે વિષયની વર્તી એટલે એ થઈ જાય છે કે તમે કીધું એમ કે શ્રદ્ધાનું જોર પૂરેપૂરું આવી જાય છે, કે આ યોગ્ય નથી, એ બધું જ આવી જાય છે, કે જે પરિણામો આવે છે. તો પછી શું પ્રોબ્લેમ? એટલે એ પ્રોબ્લેમ નથી, તો પછી પ્રોબ્લેમ તો પ્રોબ્લેમ એ જરા યોગ્ય નથી, એ બધી તમારી ફેવર બરાબર એવી નથી. અને 5 લબ્ધિથી સમજી શકો. એ કામ છે ને પહેલા જ્ઞાનમાં થશે. અશ્વિનભાઈ, કામ પહેલા જ્ઞાનમાં થાય છે. જ્ઞાનમાં થાય છે ને, જ્ઞાન આ જ્ઞાનના પછીનું સ્ટેપ. હા ને, તો એના પછી એ વખતે જ તમારી શ્રદ્ધા હજુ બી તમારે ભેદ પાડવાની સિસ્ટમ છોડી દો. અને શ્રદ્ધાને પુષ્ટ કરે છે ને દર વખતે. સાથે હા, સાથે સાયમલ્ટેનિયસલી પુષ્ટ કરતી હોય છે. અને હવે વાત આખું સીન બદલાઈ ગયા. સાથે થાય છે અને સાથે થાય છે એની ખબર તમને ફિલિંગ્સમાં આવે છે. હવે સોચીને વાત પતી. હા, હવે વાત જ છે એ જે પેલી ટ્રેનિંગ વાળી વાત પતી ગઈ. ઘરે જ્યારે સ્વાધ્યાય થાય છે ને, એટલે અમારું આ ડિસ્કશન આવી રીતે જ ચાલે. પછી છેલ્લે કન્ક્લુડ એમ કરીએ કે સ્વચ્છંદતા પણ પોસાઈ ગઈ, કે સમ્યક દર્શન થઈ ગયું. મને કે સમ્યક દર્શન થઈ ગયું, મને શું ફરક પડે? એ તો બહુ મોટું જેક છે. આપણે કરે નિર્ભર થઈ જાય. તમને ખ્યાલ છે આજે કીધું ને, એ પછી નથી વિચારવાનું, એ પહેલા સ્થાપના કરે. પ્લાન એ છે. શું કીધું? પ્લાન એ છે એક્ઝેક્ટલી. એ પ્લાન છેલ્લો બધું આ એને વિચારે એ નથી, આ પ્લાન એ છે, પહેલો જ પ્લાન આ મને શું ફરક પડે છે? આ પ્લાન એ છે, આ પહેલો પ્લાન આ છે. આ કન્ક્લુડ નથી, એકચ્યુઅલી બિગિનિંગ છે, પણ આપણે કન્ક્લુડ કરીએ છીએ. ના, આ બિગિનિંગ છે. એ તો એને તો મેનેજ કરવાની વાત છે. એને તો મતલબ જ્યારે મને કઈ ફરક નથી પડતો, એ જ તો વિષય છે શ્રદ્ધાનો. તમે કીધું દ્રષ્ટિનો વિષય, તો દ્રષ્ટિના વિષયની સ્થાપના પહેલા કરી જાવ, એમાં ડર લાગે, એની ચર્ચા. એટલે આમાં છે ને કન્ક્લુડ છે ને, પછી આ ડિસ્કશન તો આમ લાંબુ થયું પછી લાંબુ એટલે અમારી યાર અમારે આ તો એકદમ પ્રેક્ટિકલ, કેમ કે સેમ પ્રશ્ન અમારે બહુ દિશામાં તમારે આ જે કન્ફ્યુઝન જે બી કર્યું, જે તમારે એકદમ પ્રોપર થયું, શું ફરક પડે છે? મેઇન તો જો પછી તમારું પેલું જ આ તો સ્વચ્છતા થઈ, સ્વચ્છતા નથી થઈ. આ તમને ગરજ નથી એની. સમ્યક દર્શન થઈ જ જાય ને મિથ્યા દર્શન જતું જ રહે, કારણ કે અમને સમ્યક દર્શનનો વિષયની અમે એના શરણમાં છીએ. વાત ધેટ્સ ઇટ. ઉત્પાદનના વિશેષો છે. હા, ઉત્પાદનના વિશેષો છે. કેટલી ચર્ચા થઈ એમાં બહુ અને એ તે જ છે. શું ફરક પડી ગયો? સમ્યક દર્શન ના થયું તો આત્મા નાનું થઈ ગયું, અને સ્વચ્છંદ થઈ ગયું તો આત્મા બગડી ગયો. ક્યાં પ્રોબ્લેમ છે? એ શ્રદ્ધા તો તમારી કાયમ છે ને, એ શ્રદ્ધાનો પક્ષ, એ જ તો બ્યુટી છે તમારી. અને આ બધું થાય છે ને, એટલે એ આવું તમે આ સાઈડ વિચારો. આ સાઈડમાં સ્વચ્છતાનું શું થશે? એ વખતે સ્વચ્છતાનું હવે નેક્સ્ટ શું થશે?
સ્વચ્છંદતા ત્યાં જ દબી જશે, નીકળી જશે, હશે તો. આ કોઈ પોષણની વાત નથી. પોષણ થવાનું હશે ને ખોટું એ બી બંધ થઈ જશે જ્યારે તમે આ શ્રદ્ધાની મેટરથી તમે તમારી જે જીદ છે એમાં અને એમાં જે આપણી હટ છે લોજિકલી એને ખોટી નહીં, તો તમારી આ બધી ચીજો છે ને એ ચીજો માયને નથી રાખતી. એના ઉત્પાદ વિના વિશેષમાં એ ખતમ થતી હોય એ રીતે હોય. અને તમે વિચારજો, તમને પકડમાં આવશે કે બરાબર તો છે. ડરીને તમે સ્વચ્છંદતાને ડરીને રહેશો ને તો શ્રદ્ધાના વિષયમાં કમજોર પડી જશે. એ વિષયમાં કમજોર પડી જશે. બહુ કેટલો રૂપાળો વિષય છે, શું ફરક પડે? સમ્યક દર્શન થઈ ગયું તો શું એ કઈ આત્મામાં કઈ શું ઉડી ગયા, સ્વિંગ આવી ગયા કે શું થઈ ગયું? માનો કે સ્વચ્છતા થઈ ગઈ તો શું આત્માની ક્વોલિટી બગડી ગઈ છે? અને એ તો તમે પહેલા બુદ્ધિમાં આખા અભ્યાસ કર્યો છે ને, પહેલા આગમ અભ્યાસ કર્યો છે ને, અને પછી અભ્યાસનું ભેદ જ્ઞાનમાં એને પ્રૂવ કર્યું છે, તો હવે કઈ વાતનો ડર રહે? અને અગર એમાં કચાશ હોય તો આ 2 સ્ટેપમાં ફરીથી આવી જાઓ. આગમ ભેદ જ્ઞાન ક્લેરિટી કર્યો અને અભ્યાસનું ભેદ જ્ઞાનમાં તમે એનું ફરીથી પાછું એનું પ્રેક્ટિસમાં આવી જાઓ તો ફરીથી એ તમારું લેવલ જે છે એ 0થી આગળ વધી જશે. નિર્ભર છે ને વર્તમાનમાં થવાનું. નિર્ભર થવા માટે ભવિષ્યનો વાયદો નથી. નહીં, પણ માનો કે આ ખ્યાલ આવે તમને કે માનો કે તમને છતાં બી એવું લાગે છે તો તમારી કચાશ કે તમારે જે ભય લાગે છે તો ચકાસવામાં બી તમને કંઈ તકલીફ પડી જાય તો ફરીથી તમે વિચારો. અભ્યાસુ વિજ્ઞાનનો જે કમી રહી ગઈ છે ને એ કમી પર તમે ફેરજોડ કરો. હર સમય અભ્યાસુ વિજ્ઞાન એવું સ્ટેપ છે ને કે એના વગર તમે શ્વાસ નહીં લઈ શકો મુક્તિના માર્ગ. એ તમે ઓલ ઓવર તમારા બધા જ પ્રસંગોમાં તમે કહો ને અમુકમાં આમ થાય, અમુકમાં એવું અમુક કશું નથી હોતું. બાકાયદા એ આખી કસાયો કેટલી બી પ્રકારની હોય એ કસાયનો સમૂહ છે, વાત પતી. બરાબર છે. અને આ બાજુ આપણે કે સ્વચ્છંદતા જે છે એ એક પ્રકારથી મિથ્યાત્વનું એક બીજું રૂપ છે. સ્વચ્છંદતા ચારિત્રનો દોષ નથી. એક્ઝેક્ટલી. એટલે જ ડર લાગે છે. આ તો વાંધો નહીં ને, ડરવાનું શું? હું તો મિથ્યાત્વ સહિતની સામે શ્રદ્ધા ઉભો કરવાનું કહું. કેમ કે ઉદ્ધણ જ્ઞાનની જ્યારે આપણે વાત કરીએ છીએ કે જે એમણે કીધું ને કે જ્ઞાન તો એકદમ હવે માનો કે તમારું જે જ્ઞાન છે હવે તમે સાધનના રૂપમાં લઈ લો, હા ને, સાધનના રૂપમાં એટલે અભ્યાસુ વિજ્ઞાનના રૂપમાં લઈ લો તો કે આ બધું છે ને, પણ આ બાજુ જે મતલબ મૂળ સ્વરૂપ છે એ તો એવું ને એવું જ રહે છે. એ તમે કેટલી વાર નક્કી કર્યું? બહુ વાર નક્કી કર્યું હોય તો બહુ વાર એની સાચું ઠેરવ્યું યુક્તિ દ્વારા, તો પછી એ કોન્ફિડન્સ લેવલ હશે ને તો આ તમારો ભયવાળું લેવલ છે, નીકળી જશે. બીજો રસ્તો આ છે. બીજો રસ્તો આ છે. તો તમારો અભ્યાસુ વિજ્ઞાનની જે તાકાત આપી છે ને 100% એમાં કોઈ કચાશ રહી ગઈ છે ને તો આવું ના થાય. જે બી તમારા જીવનમાં વિવિધ પ્રકારના જે કૌટુંબિક ઔદયિક ભાવ, ઔદયિક પ્રસંગો, પછી તમારા ફેમિલીના, પછી તમારા બિઝનેસના, જે બી તમે એમાં આવું નામ આપ્યું છે, કર્મ આધીન, સંયોગાધીન બધી વિશેષતાઓ બને છે. એ બધી વિશેષતાઓની અંદર તમારું આ જે અભ્યાસુ વિજ્ઞાનમાં તારવણી કરી નાખી અને એના સીન ખેંચાઈ ગયા તો એમાં જો તમારું સ્ટ્રોંગનેસ પણ આવી ગયું હોય તો પછી પ્રોબ્લેમ ના આવે, તો પછી ભય નહીં આવે. અહીંયા તમારે આ પોઈન્ટ ઉપર મેં આજનું તમારું નસ આ પકડી ગયા, આ તમારો પોઈન્ટ તમારો ત્યાં કામ કર્યું. વિચારજો આપણે. માનો કે તમને ભય લાગતું હોય એનો અર્થ કે તમારું માનો કે આપણે ભય લાગે છે એ બાજુ વિચારીએ તો એ ભય લાગવાનું કારણ એ છે કે તમે કોન્ફિડન્સ લેવલમાં તમારી મહેનત તમે હજુ પૂરી કરી 100% નથી આ. એટલે અભ્યાસુ વિજ્ઞાનની જે પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસમાં કોઈ ને કોઈ કમજોરી રહી ગઈ. એ પાકી વાત છે. હવે સ્વચ્છંદતામાં પણ ગફલત ક્યારેક એવી થઈ શકે કે પોતાની ભૂમિકા કરતાં કંઈક વધારે વિચારતો હોય કે હા તો હવે ચારિત્રમોમાં જ્યારે ભૂમિકાની વાત આવે છે ને ભાઈ ત્યારે શ્રદ્ધામાં કોઈ ભૂમિકા નથી. હા, શ્રદ્ધામાં તો એક પ્યોર છે, પ્યોર નહીં, ચારિત્રમોની ભૂમિકાની વાત કરું છું. પણ એ તો આખું કેન્સલ થઈ જશે. અભ્યાસુ વિજ્ઞાનમાં એ જજમેન્ટ થઈ જશે. અભ્યાસુ વિજ્ઞાનની પ્રવૃત્તિમાં એ બધું જજમેન્ટ એમાં થાય છે કે આટલો રાગ આવે છે, આટલો આ થાય છે, પણ એને જ્યારે અભ્યાસુ વિજ્ઞાનમાં એનું નિષ્કર્ષ આવ્યો કે જે લેવલનો થતો ભૂમિકાનો હોય કે ભૂમિકાના વિરોધનો હોય, પણ મારી સાથે જે આને આપ્યું લાસ્ટ એમાં તો એમાં કોઈ મેટર છે જ નહીં. એ મેટર નથી કરતું વાળું તમે
પ્રેક્ટિકલ કરીને કરો તો. Exactly. બોલીને નહીં, આ પેપર અભ્યાસમાં લઈને તો પછી એ કોન્ફિડન્ટ લેવલ તમને આ નહીં થવા દે. એ તમે જે બી કસાઈ આવી ત્યારે તમારી ફેવર થતી હોય એ વખતે તમને એવું ભય નહીં રહે કે યાર આ કોઈ સ્વચ્છંદતા તો નહીં હોય, આ એક સ્વચ્છંદતાનો પ્રકાર તો નહીં હોય, એવું નહીં થાય, ગેરંટીથી નહીં થાય. અને થતું હશે તો તમારે એ જ પગલું તમારે ચેક કરવું પડશે. તમારે વિશેષ પાછું જીવન એમાં લગાવવું પડશે. અને એ તો જો સુધી સમ્યક દર્શન ના થાય ત્યાં સુધી માન લો કે એ તમારું એ જ હોય, બીજું હોય શું? સમ્યક દર્શનની પૂર્વ પર્યાય છે આ જે છે ને, હું જે અભ્યાસનું ભેદ જ્ઞાન કહું છું ને, સમ્યક જ્ઞાનની કે સમ્યક દર્શનની, એની આ પૂર્વ પર્યાયનો સિલસિલો છે. એક પર્યાય થોડી છે. અનાદિ ઇન ધ સેન્સ કે જ્યાંથી તમે નક્કી કર્યું હોય ને એના સિલસિલા રૂપ છે. એની બીજી સાઈડો જોવો નહીં. જે અભ્યાસરૂપ ભેદ જ્ઞાનની અંદર તમે જેની માવજત કરી રહ્યા છો ને એ સાઈડ તમારી સ્ટ્રોંગનેસ થતી જશે. અને પેલી બધી ઉપાધિઓમાં એ રહ્યા કરશે. આ તમારે જલ્દીથી જલ્દી કરવું પડશે. નહીં તો એવું ના બને. તમને જ્યારે શ્રદ્ધાનો આટલો ચોખ્ખો પક્ષ તમે કોઈને કહેવાથી કર્યો હોય તો થાય આવું, હે ને? અથવા કોઈએ તમને ખાલી કીધું કે આમ કરજો તો થાય આવું. પણ તમે નક્કી કર્યું છે, તમે હજારો વાર તમારા જીવનમાં જોયું છે કે કશાયો કંઈ બગાડી નથી શક્યું એને મારા સ્વભાવને તો, અને કશાયોનો આકુરતા સિવાય બીજી કોઈ એનો ટેસ્ટ જ નથી, તો પછી એ તમારાથી નક્કી કર્યું છે ને, તો પછી તમે કેમ એની ફેવરમાં આવી જાઓ? અને એની ફેવરમાં નથી એવો આભાસ કેમ થઈ જાય તમને? કેવી રીતે પોસિબલ છે? ખ્યાલ આવ્યો મારો જે તમને લોજિક છે? તો એ રીતે ટૂંકમાં આ એવો સીધો જવાબ એ છે કે હજુ મને ડર લાગે છે કે હું પાસ થઈશ કે નહીં થાવ, તો કે ભાઈ તું બરાબર ટ્યુશન રાખ ને ભણ બરાબર, બે કામ. એ તો એક્ઝામ આપીશ ત્યારે ખબર પડે. તું તો અત્યારે આ કરે આ છે તો ભણવાનું ચાલુ કર. તમે હર એક પોઈન્ટ ઉપર તમે વિચાર કરવા માંગશો ને તો નહીં થાય. હું સ્કૂલમાં એટલે બધે કોલેજમાં બધામાં થ્રુ સારા માર્ક્સને અમે એકેડેમિકલી બહુ સારો હતો અને સ્કૂલ ફર્સ્ટ હતો. એટલે 650 સ્ટુડન્ટમાં મને ખબર પડે હું સ્કૂલ ફર્સ્ટ આવ્યો તો એ ડર રહે. એ ડરને એટલો હાવી ન થવા દે કે આપણે એક્ઝામ સુધી પહોંચીએ જ નહીં. હવે એક બીજું તમને અત્યારનું જાગતું ઉદાહરણ આપું. તમારો પ્રશ્ન તો એ કોઈને કોઈ રીતે અલગ રીતે અર્પિતનો બી હતો, બરાબર છે? સ્થિરતા નથી રહેતી. છતાં બી આટલી ચર્ચા પછી એના દિમાગમાં એ આવી ગયું કે સ્વચ્છંદ હોય કે સમ્યક ના થયું હોય કે થયું હોય એનાથી ફરક ક્યાં પડે? બરાબર. એ કન્સેપ્ટ તો એમ મારા માઇન્ડમાં પણ ચાલે છે. નહીં, પણ એને એ ભયના પ્રશ્ન એના બી હોવા છતાં એને એ વાત એ તો એનો કોન્ફિડન્સ લેવલ છે. તો આખો એનો કોન્ફિડન્સ લેવલ બહુ જોરદાર છે. હું તો ઘણી વાર એમને કહું તો એ ભય લાગે છે. મારો પ્રશ્ન ભયથી જ ચાલુ થયો. એ સ્થિરતા નથી. આજે હા એ ભય હોવા છતાં જો કોન્ફિડન્ટ લેવલ તમને ખ્યાલમાં આવતો હોય તો પ્રશ્ન નથી કોઈનો. અગર જો એના ભય હોવા છતાં એનો કોન્ફિડન્ટ લેવલ તમને જે રીતે લાગ્યો કે રીતે લાગ્યો આઈ ડોન્ટ થિંક તો એ લાગ્યું હોય તો પછી સમજી લેવાનું કે પ્રશ્ન જ નથી કોઈનો. ખ્યાલ આવે તમને? એ પ્રશ્ન જ ક્યારે હોય પછી? એમનો કોન્ફિડન્સ લેવલ કેમ લાગે? કેમ કે જ્યારે એટલે સોગાનીજીના ને કેમ કે અમે જ્યારે સ્વાધ્યાય કરતા મને હું પ્રેક્ટિકલી જ્યારે પણ એ જે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ આવે ને એટલે હું થોડોક મને એ લાગે કે આમાં કેમ કે એ કન્સેપ્ટ એવો છે ને કે મને એમાં એમ લાગે કે આ છે ને સ્વચ્છંદી નથી કહેવાય. આમાં ખબર નહીં કેવું લાગે આવું. તમે સ્વચ્છંદી કોણ થાય? કેટલા લોકો થયા? સ્વતંત્ર થવા એવું કેમ નથી વિચારતા? એ તમને એ સ્વતંત્ર થવા માટેની લાઈનઅપ છે એવું કેમ વિચાર નથી આવતો? એક કામ કરો, આ પાછળથી એક બેડ એ બાજુ બેડ ખાલી ખીચો. પરેશભાઈ, અહીંયા આગળ બેઠો.